નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના જોવાના છે. એમાં સ્વાધ્યાય 7.1 થી આપણે શરૂઆત કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એમાં સૌપ્રથમ ગુણોત્તર. તો ગુણોત્તર કોને કહેવાય? તો સૌપ્રથમ જાણીએ કે એક સંખ્યાને બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને શું કહેવાય? ગુણોત્તર કહેવાય. ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. ગમે તે માપ આપેલા હોય એના એકમો કેવા હોવા જોઈએ? સરખા. જો ઉદાહરણ તરીકે હું અહીંયા લઉં, એક લઉં છું 4 સેમી અને બીજું લઉં છું 8 મીટર. તો સૌપ્રથમ શું કરવું પડે? આ મીટર છે એને શેમાં ફેરવવા પડે? સેમીમાં ફેરવવા પડે. એ જ રીતના અહીંયા કિલોમીટરમાં આપેલું હોય 4 કિલોમીટર, તો આને શેમાં ફેરવવા પડે? મીટરમાં ફેરવવા પડે. એટલે ગુણોત્તર જ્યારે પણ આપણે લઈએ છીએ ત્યારે તેના બંને માપ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ શૂન્ય હોવું જોઈએ નહીં. એટલે જ્યારે ગુણોત્તર લેતા હોય ત્યારે બેમાંથી એક પણ માપ શૂન્ય હોવું જોઈએ નહીં. ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ દર્શાવે. જો ઉદાહરણ તરીકે હું અહીંયા લઉં ગુણોત્તર, અહીંયાનો ગુણોત્તર લીધો, આ બંને ચાલો માની લઈએ કે આ બંને એક 4 મીટર છે અને એક 8 મીટર છે. તો મારે આનો ગુણોત્તર લેવો હોય તો સૌપ્રથમ શું કરવાનું? જે પહેલી સંખ્યા હોય એને અંશમાં લખવાની અને બીજી સંખ્યા હોય એને ક્યાં લખવાની? છેદમાં. એટલે આનો ગુણોત્તર શું થઈ જાય? 4/8. પરંતુ આને હજી છેદ ઉડતા હોય એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે આને ફેરવવું પડે. જો અહીંયા થશે 4 દુ 8 થશે, તો 4 4 ઉડી જશે, અહીં કાંઈ ન હોય તો શું વધે? 1 વધે. તો 1/2. આ રીતના આપણે હવે જોવાના છેદ ઉડે છે? ના, હવે ઉડતા નથી. તો કોઈ પણ ગુણોત્તર હશે, કોઈ પણ ગુણોત્તર આપણે મેળવીએ છીએ એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું પડે. અને ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. ગુણોત્તર હોય એને કોઈ એકમ હોય નહીં, અથવા તમે એકમ રહિત છે તેમ પણ તમે કહી શકો. ગુણોત્તર શોધતી વખતે જે પહેલી સંખ્યા હોય તે અંશમાં લખાય અને બીજી સંખ્યા હોય તે ક્યાં લખાય? છેદમાં લખાય. જો અહીંયા મેં લખી છે, અહીંયા કોઈ સંખ્યા લઉં કે 4/3 નો ગુણોત્તર 4/3 વડે પણ આપણે દર્શાવી શકાય. કોઈ પણ સંખ્યા હોય એનો ગુણોત્તર આ રીતના મળ્યો હોય આપણને કે 4/3, તો એને 4/3 પણ તમે લખી શકો. આ સ્વાધ્યાય 7.1 માં ખૂબ જ આ થિયરી એટલે ગુણોત્તર ઉપયોગી થવાનો છે, એટલે ખાસ આ ધ્યાનમાં રાખજો. અને બીજું, કોઈક સંખ્યા આપેલી હોય કે કોઈક સંખ્યાના આટલા ટકા બરાબર આટલી સંખ્યા છે, એટલે કોઈક સંખ્યા હું માની લઉં કે કોઈક સંખ્યા x છે, એના 12% આપેલા હોય કે x ના 12% કે 20%, 20% બરાબર 600 થાય. આવા પણ પ્રશ્ન પૂછાઈ શકે. જેમ ધોરણ 7 માં તમે આવા શીખી ગયા છો એ ફરીથી આપણે અહીંયા રિવિઝન કરી લઈએ. અથવા એમ કીધું હોય કે 50/20% કેટલા થાય? આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો સૌપ્રથમ આપણે આનું સાદુરૂપ આપવું હોય તો આપણે આ પહેલા પ્રશ્નનું આપીએ. તો x ના 12% છે, તો x ના 12% બરાબર 600 થાય. તો સૌપ્રથમ એનું સાદુરૂપ આપવું હોય તો શું કરવાનું? અહીંયા x એમ નહીં ના છે તો શું કરવું પડે? આપણે ગુણાકાર. આ 20 ટકા છે, ટકા દૂર કરવા હોય તો છેદમાં કેટલા લખવા પડે? 100. આ બરાબર 600 એમ નહીં. ચાલો હવે આ x આપણે મેળવવાનો છે, તો આ 100 ને સામેની સાઈડ જવા દઈશું ને 20 ને છેદમાં જવા દઈશું. એટલે કે 600 ગુણ્યા 100 થશે અને આ 20 ક્યાં આવતા રહેશે? એના છેદમાં. ચાલો 0 0 ઉડાડી દો. હવે છેદ ઉડાડવું જોઈએ તો 30 દુ 60 થશે, એટલે અહીંયા 30 વધશે. તો કે 3 × 3 અને પાછળ 3 શૂન્ય મૂકી દેવાના, એટલે 3 અને પાછળ 3 શૂન્ય. એટલે કે આપણે કહી શકીએ કે 3000 ના 20% કરો ને ત્યારે કેટલા મળે આપણને? 600 મળે. એ જ રીતના એમ કીધું હોય. હવે આ બીજી રીતે પ્રશ્ન પૂછ્યો હોય કે 50/20% બરાબર કેટલા થાય? તો આપણે શું કરવું પડે? આ 50 એમના એમ ના છે તો ગુણ્યા 20 એમના એમ. ટકા છે, ટકા દૂર કરવા માટે છેદમાં કેટલા લખવા પડે? 100. 0 0 જશે, આ 0 0 જશે તો કેટલા વધ્યા? 5 દુ ને 10. તો 50 ને આપણે 20% લેશું તો કેટલા મળશે આપણને? 10 મળશે. તો ચાલો હવે સ્વાધ્યાય 7.1 ની શરૂઆત કરીએ. ચાલો સ્વાધ્યાય 7.1 ની શરૂઆત કરીએ. એમાં સૌપ્રથમ દાખલા નંબર 1 જોઈએ. શું આપેલો છે દાખલા નંબર 1?
કે નીચે આપેલ સંખ્યાનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. તો સૌપ્રથમ ગુણોત્તર વિશે તમને યાદ છે. ચાલો તો ગુણોત્તર મેળવવો તો સૌપ્રથમ શું કરવાનું છે, જે પહેલા આપેલું હોય અંશમાં લખવાનું, પછી આપેલું હોય છેદમાં લખવાનું. પછી શું યાદ રાખવાનું છે કે ગુણોત્તર હોય એને એકમ હોતો નથી. પછી શું યાદ રાખવાનું છે કે ગુણોત્તર જે તમે મેળવો છો એ કેવો મળે, એકમ રહિત મળે. અને બીજું શું યાદ રાખવાનું છે કે ગુણોત્તર હોય એ હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ હોય. ચાલો તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું છે, શું આપેલું છે, સાયકલની ઝડપ. તો સાયકલની ઝડપ કેટલી આપેલી છે, 15 કિલોમીટર. અને બીજું એકમો સરખા હોવા જોઈએ. સાયકલની ઝડપ 15 કિમી પ્રતિ કલાકની, એટલે કે 1 કલાકમાં 15 કિલોમીટર ચાલે છે. સાયકલની ઝડપ કેટલી છે, 1 કલાકમાં 15 કિલોમીટર અંતર કાપે છે. એ જ રીતના સ્કૂટરની ઝડપ 30 કિમી પ્રતિ કલાક, એટલે 1 કલાકમાં સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર છે. ચાલો બંનેમાં એકમ સમાન છે તો કે હા. ચાલો તો સૌપ્રથમ લખી નાખીએ અહીંયા કે સાયકલની ઝડપ કેટલી છે, 15 કિમી પ્રતિ કલાક. ચાલો અને સ્કૂટરની ઝડપ કેટલી છે, 30 કિમી પ્રતિ કલાક. ચાલો હવે શું મેળવવાનું છે, આપણે બંનેનો ગુણોત્તર મેળવવાનું છે. તો અહીંયા લખી નાખવાનું કે તેથી સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર બરાબર શું લખવાનું છે, ઉપર જે પહેલા આપેલું હોય ઉપર લખવાનું છે. ચાલો તો પહેલા શું આપેલું છે, સાયકલની ઝડપ કેટલી આપેલી છે, 15 કિમી પ્રતિ કલાક. ચાલો એ જ રીતના સ્કૂટરની ઝડપ કેટલી આપેલી છે, 30 કિમી પ્રતિ કલાક. ચલો અહીંયા શું થશે, એકમ કેમ એકમ રહિત હોય ગુણોત્તર, કેમ, કારણ કે ઉપર નીચે અંશ છેદમાં છે એકમ ઉડી જાય એટલા માટે. ચાલો તો હવે અહીંયા 15 દુ 30 થશે, 15 દુ કેટલા થશે, 30. એટલે આનું લખું તો કઈ રીતના લખાય, 1/2. આ એકમ બંનેના ઉડી જાય એટલા માટે. ચાલો તો 1/2 થાય. તો હવે મારે આને ગુણોત્તર સ્વરૂપે લખવું હોય, હજી કઈ રીતના હું બીજી રીતે લખી શકું, બરાબર 1/2 હું આને લખી શકું. ચાલો એ જ રીતના દાખલા નંબર 2 જોઈએ. શું આપેલો છે, 5 મીટર અને 10 કિલોમીટર એટલે કે કિમી. તો સૌપ્રથમ શું યાદ રાખવાનું છે, બંને એકમ કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. તો અહીંયા તો 5 મીટર છે, અહીંયા 10 કિલોમીટર છે. તો આપણને યાદ છે કે 1 કિમી બરાબર કેટલા થાય, 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, 1000 મીટર. ચાલો એ જ રીતના તો 10 કિલોમીટર બરાબર કેટલા થશે, તો 10 કિમી બરાબર કેટલા થશે, તો કે 10 ગુણ્યા 1000, 10 ગુણ્યા 1000. ચાલો તો શું કેટલા થઈ જશે, 10,000 થઈ જશે. કેટલા થઈ જાય, 10,000. તો 10 કિમી ની જગ્યાએ હવે આપણે કેટલા લખશું, 10,000 મીટર. શું લખવાનું, 10,000 મીટર. ચાલો હવે શું લઈશું, 5 મીટર અને 10 કિલોમીટર નો ગુણોત્તર. ચાલો તો લખવાનું કે તેથી 5 મીટર અને 10 કિમી નો ગુણોત્તર કેટલો થશે, તો ઉપર લખવાનું 5 મીટર અને છેદમાં કેટલા લખવાનું, 10 કિલોમીટર ની જગ્યાએ ચાલો એક સ્ટેપ ઉમેરી દઈએ, 10 કિમી બરાબર. અહીંયા લખું છું, તમારે બરાબર નીચે બરાબર લખવાનું છે. ચાલો ઉપર 5 મીટર છે એ એમ ને એમ 5 મીટર. ચાલો હવે નીચે શું લખીશ, હું 10 કિમી છે એની જગ્યાએ શું લખીશ, 10,000 લખીશ. ચાલો 10,000 મીટર. ચાલો ઉપર નીચે મીટર મીટર શું થઈ જાય, ઉડી જાય. ચાલો 5 દુ 10 થાય એટલે કેટલા વધશે, 2000 વધશે. તો 1/2,000. ચાલો હવે આને બીજી કઈ રીતના લખી શકીએ કે 1/2000, 1/2000. તો 5 મીટર અને 10 કિલોમીટર છે એનો ગુણોત્તર આપણને કેટલો મળી ગયો, 1/2000.
ચાલો દાખલા નંબર સી જોઈએ. શું આપેલું છે? 50 પૈસા અને ₹5 આપેલા છે. તો ₹5 આપેલા છે તો સૌપ્રથમ ખબર છે કે ₹1 બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા. તો ₹5 બરાબર કેટલા પૈસા થશે? તો કે ₹5. કારણ કે અહીંયા આપણે ગુણોત્તર મેળવવાનો છે તો બંને એકમ સરખા હોવા જોઈએ. તો સૌપ્રથમ શું કરવાનું છે? તો અહીંયા લખવાનું કે ₹1 બરાબર કેટલા થાય? 100 પૈસા થાય. તો ₹5 બરાબર કેટલા થાય? 500 પૈસા થશે. ચાલો હવે બંનેના આપણે એકમ સમાન લઈ લીધા, સમાન થઈ ગયા. ચાલો તો હવે આપણે ગુણોત્તર મેળવી નાખીએ કે તેથી 50 પૈસા અને ₹5 નો ગુણોત્તર બરાબર ઉપર શું લખવાનું? જે પહેલા આપેલું હોય ઉપર લખવાનું. ઉપર શું થશે? તો કે 50 પૈસા છેદમાં કેટલા છે? ₹5. તો કે ₹5. ચાલો હવે આ 50 પૈસા એમ નહીં. ચાલો 50 પૈસા તો ₹5 ની જગ્યાએ હવે આપણે કેટલા લખશું? 500 પૈસા. 500 પૈસા. ચાલો અહીંયા 0 0 ઉડી જશે. 5 10 50 થશે. એકમ બંનેના ઉડી જાય. ચાલો તો કેટલા વધે? 1/10. તો આને લખવું હોય 1/10 આપણે લખી શકીએ. તો આનો ગુણોત્તર આપણને કેટલો મળી ગયો? 1/10. એટલે 50 પૈસા અને ₹5 નો ગુણોત્તર આપણને કેટલો મળી ગયો? 1/10. ચાલો દાખલા નંબર 2 જોઈએ. શું આપેલું છે કે આપેલ ગુણોત્તર ટકાવારીમાં રૂપાંતર કરો. તો સૌપ્રથમ જ્યારે ગુણોત્તર આપેલો હોય અને ટકાવારીમાં રૂપાંતર કરવાનું હોય તો સૌપ્રથમ શું કરવું પડે? આપણે કેટલા વડે ગુણવું પડે? 100 વડે આપણે ગુણવું પડે. તો ધોરણ 7 તમે શીખી ગયા છો. આ જ રીતનો ગુણોત્તર આપેલો હોય અને શું કરતા તમે કે આપેલ ગુણોત્તર હોય એના પદોની ટકાવારી શોધતા તમે શીખી ગયા છો. તો સૌપ્રથમ શું લખવાનું? આપેલ જે પદો હોય એટલે આપેલ ગુણોત્તરના પદો હોય એનું શું કરતા? આપણે સરવાળો કરતા. જે પહેલું પદ મેળવવાનું હોય તો ઉપર પહેલું પદ લખતા, નીચે આપેલ સંખ્યાનો આપેલ ગુણોત્તરનો સરવાળો લખતા. એને ગુણ્યા 100 વડે તમે ગુણતા હતા. તો અહીંયા શું કીધું છે? આપણે આ જે આપેલ ગુણોત્તર છે એને જ ટકાવારીમાં ફેરવવાનો છે. એટલે જે આપેલો ગુણોત્તર છે તો અહીંયા લખી નાખવાનું કે આપેલો ગુણોત્તર કેટલો છે? આપેલો ગુણોત્તર કેટલો છે? 3/4 છે. તો હવે આપણે શેમાં ફેરવવું છે? ટકાવારીમાં. તો સૌપ્રથમ લખી નાખીએ કે તેથી ટકાવારી બરાબર શું લખશું? આપેલ ગુણોત્તર છે 3/4 છે એટલે કઈ રીતના લખી શકાય કે 3/4 ગુણ્યા શું કરવું પડે? 100 વડે આપણે ગુણવું પડે કારણ કે ટકામાં ફેરવવું છે એટલા માટે. ચાલો હવે છેદ કઈ રીતના ઉડાડવાના છે? તો ખાસ યાદ રાખવાનું છે આ 100 કઈ રીતે તમે ભાગ એના પાડી શકો. તો જો સૌપ્રથમ અહીંયા તમારે યાદ રાખી લેવાનું છે કે 100 હોય એને તમે 50 દુ 100 થશે, પછી 10 ગુણ્યા 10 તો 100 થશે, પછી 25 100 થશે અને 20 પંચા 100 થશે. તો આ 100 ના અવયવ પડે. આટલા એના અવયવ હોય તો તમે આના 100 હોય તો આ રીતે તમે ભાગ ઉડાડી શકો. છેદમાં જોવાનું, છેદમાં કઈ સંખ્યા છે? 4. તો આપણે કઈ રીતના ભાગ ઉડાડવાનો? 25 ચાલો તો અહીંયા કેટલા ભાગ ઉડશે? 25 100 થશે, 4 4 ઉડી જશે, 25 તેરી કેટલા થશે? 75. તો એની ટકાવારી કેટલી મળી જશે? આપણને 75% મળી જશે. તો જે આપેલ ગુણોત્તર છે એની ટકાવારી કેટલી મળી જાય? 75%. ચાલો એ જ રીતના બી જોઈએ. બી માં શું આપેલું છે? તો સૌપ્રથમ લખી નાખીએ કે આપેલો ગુણોત્તર કેટલો છે? આપેલો ગુણોત્તર કેટલો છે? 2/3. હવે આપણે શું મેળવવાની છે? એની ટકાવારી મેળવવાની છે. તો ટકાવારી મેળવવાની હોય તો જે પેલા ગુણોત્તર આપેલો છે એને અપૂર્ણાંકમાં લખી નાખવાનો. ચાલો હવે શું કરશું? હવે જે આ સંખ્યા છે આપણે ટકાવારીમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણતા? 100 વડે. તો આપેલ ગુણોત્તરને ટકાવારીમાં ફેરવવા માટે આપણે 100 વડે ગુણવું પડે. ચાલો હવે છેદમાં કેટલા છે? 3 છે. તો 100 ને તો એ રીતના ભાંગી નથી શકાતા. જો છેદમાં 3 હોય એ રીતના તો શું કરવાનું? આ 100 ગુણ્યા 2 કરી નાખવાનું. તો કેટલા થઈ જાય? 200 ભાંગ્યા 3 તમારે કરી નાખવાનું. તો 200 ભાંગ્યા 3 કરશો અને હું સાઈડમાં કરી નાખું છું. ચાલો 3 6 18 થશે. 3 6 18 2 વચ્ચે અહીંયા 0 તો 3 6 18 થશે.
અહીંયા કેટલા વધ્યા 2, તો 66 પૂર્ણાંક. અને તમારે કઈ રીતના લખવાનું? 66 પૂર્ણાંક, આ 2 અહીંયા ઉપર લખવાના અને આ 3 એના છેદમાં લખવાના. 66.2/3%. આ તમારો જવાબ. જો આવા પ્રશ્નો ખાલી જગ્યા ખરા ખોટામાં આપેલા હોય, MCQ માં આપેલા હોય, તો જો આ તમને આ રીતના જવાબ ન આપ્યો હોય તો તમારે પોઈન્ટ વાળો દાખલો કરીને પછી ચેક કરી લેવાનું કે આ રીતના જવાબ આવે છે. ચાલો, જે તમે આ દાખલો તમારે પોઈન્ટ વાળો કરવો હોય તો એ રીતે પણ તમે કરી શકો. કઈ રીતના કરવાનો? ચાલો, અહીંયા કેટલા વધ્યા? 2 વધ્યા, તો અહીંયા પોઈન્ટ મૂકશો તો અહીંયા 0, તો 3 6 18 થશે. ફરીવાર એ જ રીતના 3 6 18 થશે ફરીવાર. તો આમ નામ ચાલતું જ રહેશે. તો જો તમને MCQ માં 66.66% આપેલો હોય તો ભલે, નહીતર તમને આ રીતના આપેલો હોય કે 66.67%, તો તમારે આ જવાબ ટીક કરવાનો છે. આ બંને જો કે એક સાથે તો તમને આપેલા જ નહીં હોય, પણ આ રીતના આપેલો હોય તો તમારે આ ટીક કરવાનો છે. જો આ રીતના આપેલો હોય તો તમારે આ રીતના ટીક કરવાનો છે. ચાલો દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 શું આપ્યું છે કે 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. 72% વિદ્યાર્થીઓ રસ લે છે, તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી? ગણિતમાં 72% રસ લે છે એટલે એનો મતલબ શું કે 100 વિદ્યાર્થીઓ હોય એમાંથી 72 વિદ્યાર્થી ગણિતમાં રસ લે છે. એનો મતલબ એવો થાય, કારણ કે ગણિત વિષય જ એવો છે. ચાલો, તો સૌપ્રથમ આપણે અહીંયા લખી નાખીએ. તો અહીંયા શું તમને આપેલું છે? તો કુલ વિદ્યાર્થીની સંખ્યા આપણે લખી નાખીએ. શું લખી નાખીએ? કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો તેમ કહેશો 100 નથી, કેટલા છે? 25 છે. કેટલા છે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા? કેટલા છે? 25. કેટલા આપી દીધા? 25 વિદ્યાર્થીઓમાંથી 72% રસ લેશે એવું કીધેલું છે. ચાલો, એટલે કુલ વિદ્યાર્થી 25 છે. આ તો 72% મેં શું કામ કીધું કે 72 વિદ્યાર્થી? 100 ની ટકાવારી, એનો મતલબ એમ થાય કે 100% વિદ્યાર્થી હોય એમાંથી 72% વિદ્યાર્થીઓ રસ લેશે, એટલે 100 હોય એમ 100 એ 72 વિદ્યાર્થી થાય. ચાલો, તો આપણે ન લેતા હોય રસ એવા મેળવવા પડશે. તો સૌપ્રથમ બીજું શું આપણને આપી દીધું છે કે ગણિતમાં રસ લેતા વિદ્યાર્થી. ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓ કેટલા છે? 72%. આ ટકાવારીમાં આપણને આપી દીધેલા છે. તો સૌપ્રથમ જો હવે મારે મેળવવું હોય કે ગણિતમાં રસ લેતા અને ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી થાય? ટોટલ ટકાવારી કેટલી હોય? 100 હોય. એટલે કે હું એમ કહું કે 72% રસ લેશે, તો કુલ આપણે કેટલા માની લેવાના? 100% છે બંને થઈ. ગણિતમાં રસ લેવા વાળા અને ગણિતમાં રસ ન લેવા વાળા 100% છે. એમાંથી આપણે 72% બાદ કરી દઈએ તો આપણે ગણિતમાં રસ ન લેવા વાળા વિદ્યાર્થીની ટકાવારી આપણને મળી જાય. ચાલો, તો હવે હું અહીંયા લખું કે ચાલો ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓ પ્લસ ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ. અમુક હોય જેને ગણિત ન ગમતો હોય તો એ રસ લેતા હોય નહીં. બાકી આમાં રસ લ્યો એટલે આ 100% તમને ગણિત તમને વિષય સહેલો લાગે. એટલે જો ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓ અને ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ બરાબર કેટલા થાય? 100%. ચાલો, હવે ગણિતમાં રસ લેવા વાળા કેટલા છે? 72%. તો ચાલો અહીંયા કેટલા થશે? 72% પ્લસ ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ હોય તો એ આપણે એમ નામ રહેવા દઈએ કે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ ચાલો બરાબર કેટલા થશે? 100% થશે. ચાલો, હવે આને સામેની સાઈડ જવા દો એટલે આપણને શું મળી જાય કે ગણિતમાં રસ લેતા હોય એવા વિદ્યાર્થી મળી જાય, કે ગણિતમાં રસ ન લેતા હોય એવો વિદ્યાર્થી મળી જાય. તો ગણિતમાં રસ ન લેતા
વિદ્યાર્થીઓ. ચાલો ટોટલ 100% માંથી 72% બાદ કરી દો. 72% બાદ કરી દો. ચાલો 100 માંથી 70 જાય એટલે 30, એમાંથી 2 જાય એટલે 28%. એટલે તમે કહી શકો કે 28% વિદ્યાર્થીઓ એવા છે જે રસ લેતા નથી. પણ આપણને શું પૂછ્યું છે કે કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી, વિદ્યાર્થીની સંખ્યા પૂછી. આ આપણને ટકાવારી મળી ગઈ કે આટલા ટકા વિદ્યાર્થીઓ છે રસ લેતા નથી, પરંતુ આપણને આ મેળવવાનું કીધું નથી, વિદ્યાર્થીની સંખ્યા મેળવવાની કીધી છે. ચાલો તો હું એમ અહીંયા ચાલો લખી નાખીએ કે ધારો કે નહીં ગણિતમાં, તેથી ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા થાય? તો 25 હોય, 25 ના 28% તમે કરો તો તમને મળી જાય. 25 ના 28% એટલે કેમ કે કુલ રાશિ કેટલી છે? જો ત્રિરાશિ મૂકતા શીખવાડું, એમ ન આવડે તો કઈ રીતના મૂકવાનું કે જો 100 વિદ્યાર્થી હશે, 100 વિદ્યાર્થી, એમાંથી 28 વિદ્યાર્થી એવા હશે જે ગણિતમાં રસ ધરાવતા નહીં હોય. એટલે 100 વિદ્યાર્થી 28 વિદ્યાર્થી રસ નથી લેતા, તો આપણે 25 વિદ્યાર્થીએ મેળવવાનું કે તો 25 વિદ્યાર્થીએ કેટલા વિદ્યાર્થી, એ રીતના કરો તો પણ ચાલે. ચાલો એ જ રીતના કરી નાખીએ. તો 28 અહીંયા 25 ગુણ્યા 28 એના છેદમાં 100. ચાલો કે 100 એ 28 વિદ્યાર્થી રસ નથી લેતા, તો 25 એ કેટલા વિદ્યાર્થી રસ લેતા નથી. ચાલો છેદ ઉડાડો, 25 100 થશે એટલે 25 100 એટલે 25 ઉડી ગયા. અહીંયા 4 7 28 થશે, 7 7 ઉડી ગયા, કેટલા વધ્યા? 7. તો આપણે કહી શકીએ કે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 7 છે. તો અહીંયા લખી નાખવાનું કે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 7 છે. એટલે કે આ 25 વિદ્યાર્થીઓ હશે એમાંથી 7 વિદ્યાર્થી એવા હશે જેને ગણિતમાં રસ હશે નહીં. એટલે કે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી મળશે? આપણને 7 મળશે. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને દાખલા નંબર 4 થી આપણે આગલા વિડીયોમાં જોઈશું. ચાલો અસ્તુ. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ચાલો હવે દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ. ચાલો દાખલા નંબર 4 શું આપેલો છે કે એક ફૂટબોલ ટીમ તેમને રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. કેટલી મેચ રમેલા છે એ ખબર છે નહીં, 10 મેચ એમાં જીત્યા છે. તો તેમની જીતેલી મેચની ટકાવારી 40% હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? ચાલો હવે આપણે કુલ મેચ કેટલી રમ્યા છે એ આપણે મેળવવાનું છે. પણ જે 10 મેચ રહી ને એ જીતેલી મેચની ટકાવારી કેટલી છે? 40% છે. તો ચાલો સૌપ્રથમ આપણે લખી નાખીએ કે ચાલો શું આપેલું છે કે ધારી લઈએ કે ધારો કે ફૂટબોલ ટીમ કુલ રમેલ મેચ x છે. ચાલો ધારો કે ફૂટબોલ ટીમે કુલ રમેલ મેચ x છે. એટલે આપણને કે કુલ મેચ કેટલી છે, કેટલી રમ્યા છે એ આપણને ખબર છે નહીં. ચાલો તો હવે શું આપ્યું છે? એ આજે x મેચ રમ્યા છે ને એમાંથી એ 10 મેચ જીત્યા છે. તો ફૂટબોલ ટીમે જીતેલ મેચ કેટલી છે? 10.
ચાલો હવે જીતેલ મેચની ટકાવારી કેટલી છે તો લખીએ કે જીતેલ મેચની ટકાવારી કેટલી છે જીતેલ મેચની 40%. ચાલો તો અહીંયા શું થશે જો કુલ રાશિ આપણને આપી દીધી છે આ કુલ રાશિના 40% બરાબર 10 થાય છે એટલે કે કુલ રાશિ છે આ કુલ રાશિ આપણને ખબર છે એના 40% બરાબર 10 થાય છે તો આપણે શું લખશું અહીંયા કે x ના તેથી x ના 40% બરાબર કેટલી છે 10 મેચ એટલે કે કુલ મેચ x હશે એના 40% રહીને એ જીતેલી મેચ છે એટલે જીતેલી મેચની ટકાવારી કેટલી છે 40% અને જીતેલી મેચ કેટલી છે 10 છે ચાલો કુલ મેચ આપણે મેળવવાની છે એટલે કે કુલ કેટલી મેચ રમ્યા છે એ આપણે મેળવવાનું છે તેથી હવે શું કરશું સાદુરૂપ આપી દઈએ કે x ના છે એટલે ગુણાકાર આ 40 એમના ટકા છે તો છેદમાં 100 ચાલો અહીંયા સામેની સાઈડ 10 ચાલો આ 100 ને અહીંયા ઉપર જવા દઈએ અંશમાં અને 40 ને એના છેદમાં તેથી આ x ને કરતા કર્યો આ 10 એમને આ 100 ક્યાં જતા રહેશે સામેની સાઈડ અને આ છેદમાં 40 ચાલો હવે શું કરશું અહીંયા 0 0 ઉડી જશે ચાલો અહીંયા 2 2 4 થશે અહીંયા 5 2 10 થશે 2 2 અહીંયા ઉડી જશે અહીંયા પણ 5 2 10 થશે અહીંયા પણ 2 2 ઉડી જશે કેટલા વધશે 50 50 25 એટલે કે 5 ગુણ્યા 5 વધ્યા અહીંયા આપણે તો તેથી x બરાબર કેટલા મળશે 50 50 25 એટલે કે આ ફૂટબોલ ટીમ હશે એ કેટલી મેચ રમાય છે તો કે 25 મેચ રમાય છે એમાં જીત્યા છે કેટલી 10 મેચ ચાલો તો અહીંયા આપણે સરસ મજાનું એક લાઈનમાં લખી નાખવાનું છે કે ફૂટબોલ ટીમે કુલ 25 મેચ રમ્યા હશે આ ફૂટબોલ ટીમ હશે આ ફૂટબોલ ટીમે કુલ કેટલી મેચ રમાય છે 25 મેચ રમ્યા હશે ચાલો દાખલા નંબર 5 જોઈએ શું કીધું છે દાખલા નંબર 5 કે જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી રૂપિયા 600 બાકી રહ્યા હોય એટલે એની પાસે કુલ કેટલી રકમ છે એ ખબર છે નહીં એને શું કર્યું છે 75% વાપરી નાખ્યા પછી એની પાસે કેટલા બાકી રહ્યા 600 રૂપિયા તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે એ આપણે મેળવવાની છે તો ધારી લઈએ કે ધારો કે ચમેલી પાસે શરૂઆતમાં x રૂપિયા હશે ચાલો x હશે અથવા x રૂપિયા હશે એમ લખી નાખો તો પણ ચાલે ચાલો હવે શું કરી નાખ્યું છે કે ચમેલીએ ખર્ચ કરેલ રકમની ટકાવારી અને ચમેલીએ ખર્ચ કરેલ રકમની ટકાવારી કેટલી છે 75%. ચાલો હવે ચમેલી પાસે બાકી રહેલ ચમેલી પાસે બાકી રહેલ રકમની ટકાવારી આપણે મેળવવી હોય તો મળી જશે કારણ કે ટોટલ કેટલી હોય 100% એમાંથી 75% બાદ કરી દઈએ તો એ 25% એ બાકી રહ્યા હોય ચાલો તો અહીંયા લખી નાખીએ કે ચમેલી પાસે બાકી રહેલ અથવા એમ લખી નાખીએ ચમેલીએ ખર્ચ ન કરેલ રકમની ટકાવારી કેટલી થશે 100% માંથી આપણે શું કહી દેવાનું 75% બાદ કેટલું મળશે 25%. આ એની પાસે બાકી રહેલી છે કે ચમેલી પાસે બાકી રહેલ રકમની ટકાવારી એમ લખી નાખો તો પણ ચાલે ચમેલી પાસે બાકી રહેલ રકમની ટકાવારી ચમેલી પાસે બાકી રહેલ ચમેલી પાસે બાકી રહેલ રકમની ટકાવારી કેટલી મળી ગઈ 75%.
ચાલો હવે આપણે શું મેળવવાનું છે? કુલ રૂપિયા મેળવવાના છે, આપણને ખબર છે નહીં. તો x ના 25% બરાબર કેટલા થાય? 600. તો ચાલો 600 રૂપિયા બાકી રહ્યા છે એની પાસે, તો લખી નાખીએ કે તેથી x ના 25% બરાબર કેટલા થાય છે? 600. એટલે કે એની પાસે કુલ રૂપિયા x છે, એમાંથી 25% છે એ બાકી રહ્યા છે. ટકાવારીમાં આપણે બાકી કરીએ તો 25% એને બાકી રાખ્યા છે, એટલે કે વાપર્યા નથી. એ કેટલા છે? 25% એ 600 છે, એટલે કે x ના 25% બરાબર કેટલા છે? 600 છે. ચાલો હવે આપણે x મેળવવાનો છે, તો x ને x એમ ના છે એટલે ગુણાકાર, આ 25% દૂર કરવા હોય તો છેદમાં 100 બરાબર 600 એમ નામ. ચાલો તેથી આ x એમ નામ સામેની સાઈડ જવા દઈએ, અને તો આ 600 આ 100 સામેની સાઈડ જશે એટલે ગુણાકારમાં, અને આ 25 ક્યાં આવતા રહેશે? છેદમાં. તો અહીંયા છેદ ઉડાડો તો 25 100 થશે, તો 25 ઉડી જશે, 624 થશે, અને પાછળના 2 શૂન્ય એમને. એટલે કે સમેલી પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે? 2400 રૂપિયા હશે. તો અહીંયા લખી નાખવાનું કે આમ સમેલી પાસે શરૂઆતમાં 2400 રૂપિયા હશે. શરૂઆતમાં સમેલી પાસે કેટલા રૂપિયા હશે? 2400 રૂપિયા હશે. ચાલો દાખલા નંબર 6 જોઈએ. શું આપેલો છે દાખલા નંબર 6? કે એક શહેરમાં કુલ વ્યક્તિઓમાંથી 60% વ્યક્તિઓ ક્રિકેટ, 30% વ્યક્તિઓ ફૂટબોલ અને બાકીના વ્યક્તિઓને બીજી રમતો ગમે છે. તો અન્ય રમતો પસંદ કરતા વ્યક્તિઓની ટકાવારી કેટલી? તો સૌપ્રથમ આપણે પહેલો પ્રશ્ન શું મેળવવાનો છે કે અન્ય રમત પસંદ કરતા હોય એવા વ્યક્તિઓની ટકાવારી કેટલી છે? અને જો શહેરમાં 50 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમત પસંદ કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હશે? ચાલો તો સૌપ્રથમ આપણે મેળવી લઈએ કે ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે? તો કે ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે? 60%. ચાલો ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે? 60%. અને ફૂટબોલ પસંદ કરનાર, તો લખી નાખીએ કે ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે? 30%. ચાલો એટલે બાકીની રમત એટલે કે અન્ય રમત બાકીની એટલે કે અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓ ચાલો બાકીની એટલે કે અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા થશે? તો ટોટલ 100% હોય, 100% માંથી આ બંને સંખ્યાનો બાદબાકી કરી નાખશું, તો 100% માંથી આ 100% માંથી આ બંને સંખ્યાનો સરવાળો બાદ કરી દઈશું, એટલે 60% અને પ્લસ 30%, એટલે અહીંયા 100% માઇનસ 90%, કેટલા મળશે? 100 માંથી 90% જાય તો 10%. ચાલો આ પ્રશ્નનો જવાબ આપણે મળી ગયો. આપણને શું પૂછ્યો તો કે અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓની ટકાવારી કેટલી છે? તો કે 10%. ચાલો અને શહેરમાં કુલ વ્યક્તિઓ કેટલા છે? તો અહીંયા લખી નાખવાનું કે શહેરમાં કુલ વ્યક્તિઓ કેટલા છે? 50 લાખ. કેટલા છે? 50 લાખ. ચાલો 50 લાખ છે તો 50 લાખ રેડી, એકમ દશક 100 1000 10 લાખ 10 લાખ. ચાલો 50 લાખ છે. હવે શું કરવાનું છે આપણે કે ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ છે, તો આપણે 50 લાખના કેટલા મેળવવા પડશે? 60% મેળવવા પડશે. તો અહીંયા લખી નાખવાનું કે તેથી શું લખશું કે ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ તો કેટલા થશે? 50 લાખના 60% મેળવી લેવાના. તો 50 લાખ ના 60%, 60% એટલે છેદમાં કેટલા મૂકી દેવાના? ના 60%. હવે એક સ્ટેપ ઉમેરી દઈએ,
ના 60%. ચાલો રેડી, આ 50 લાખ એમને ના એટલે ગુણાકાર, આ 60 એમને ટકા દૂર કરવા હોય તો છેદમાં 100. ચાલો 1 0 1 0 દો, અહીં 1 0 અહીં 1 0, તો 5 6 30, આ 30 ને પાછળ શૂન્ય મૂકી દઈએ, 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5, એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ, એટલે કેટલા મળી ગયા? 30 લાખ મળી ગયા. કેટલા મળી ગયા આપણને? કે ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે? 30 લાખ છે. ચાલો હવે આપણે શું મેળવવાનું છે? ફૂટબોલ પસંદ હોય એવા. તો આપણે લખી નાખીએ કે ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓ એ કેટલા આપેલા છે? 30%. એટલે 50 લાખના 30% મેળવીશું, તો કે 50 લાખના 30%. ચલો 50 લાખ એમને ના એટલે ગુણાકાર, આ 30 એટલે એમને ટકા દૂર કરવો હોય તો છેદમાં 100, આ 0 0 જશે, 1 0 અહીંયાથી જશે. ચાલો 5 તેરી 15, એટલે કે 15 પાછળ શૂન્ય 1 2 3 4 ને 5, એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ, એટલે કે 15 લાખ મળી ગયા તમને. ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા મળી ગયા તમને? 15 લાખ મળી ગયા. ચાલો હવે આપણે અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓ આપણે મેળવવાના છે, તો અહીંયા લખી નાખશું કે અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા મળશે? 50 લાખના 10%. અહીં મેળવ્યું ને આપણે, કેટલા મળ્યા? અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓ 10%, તો ના 10%. આ 50 લાખ એમને ના એટલે ગુણાકાર, આ 10 એમને છેદમાં ટકા દૂર કરવા હોય તો છેદમાં 100, 1 0 0 ગયો, અહીંયા 0 0, 1 5 5, પાછળ શૂન્ય 1 2 3 4 5, એકમ દશક 100 1000 10,000 ને લાખ, એટલે કેટલા મળી ગયા તમને? 5 લાખ મળી ગયા. ચાલો તો હવે આપણે અહીંયા સરસ મજાની એક લાઈન લખ્યું હોય તો લખી નખાય. શું લખી નખાય? કે અન્ય રમત એટલે કે બાકીની રમત પસંદ કરનાર વ્યક્તિઓની ટકાવારી અહીંયા લખી નખાય કે બાકીની એટલે કે અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓ 10% છે. અને શું લખી નાખવાનું? આ બધું લખી નાખવાનું. ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ 30 લાખ છે, ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓ 15 લાખ છે, અને અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓ 5 લાખ છે. ચાલો અને લખવાનું કે ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે? 30 લાખ. પછી ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે? 15 લાખ છે ને? કેટલા છે? 15 લાખ. અને અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે? 5 લાખ છે. કેટલા છે? 5 લાખ છે. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. અહીંયા આપણું આ સ્વાધ્યાય 7.1 પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા મિત્રોને તમે જાણ ન કરી હોય તો જાણ કરી દેજો કે જ્ઞાન સેવા ચેનલ ઉપર ધોરણ 3 થી લઈ 10 સુધીનું સ્વાધ્યાય સોલ્યુશન કરાવવામાં આવે છે. આજે આપણે સ્વાધ્યાય 7.2 જોવાના છે. સ્વાધ્યાય 7.1 માં આપણે શું જોઈએ? કે ગુણોત્તરના દાખલા અને ટકાવારીના દાખલા જોઈએ. આજે આપણે સ્વાધ્યાય 7.2 માં આપણે વળતરના અને જીએસટી ના દાખલા જોવાના છે. તો સૌપ્રથમ વળતર એટલે શું?
તો વળતર એટલે શું કહેવાય? ડિસ્કાઉન્ટ. તમને ડિસ્કાઉન્ટનું વધારે ખબર પડશે. તો શું થશે? ડિસ્કાઉન્ટ. વળતર એ વસ્તુની સાપેલી કિંમતમાં આપેલ ઘટાડાની ટકાવારી છે. એનું સૂત્ર શું થશે કે વળતર બરાબર સાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. પછી એક છે જીએસટી. જીએસટી કોને કહેવાય? તો એનું ફૂલ ફોર્મ કદાચ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે. ચાલો, તો જીએસટી કોને કહેવાય કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ચાલો, આ કર છે એ ભારત સરકાર દ્વારા લેવાય છે. આ કર વસ્તુની કિંમત અથવા સેવા અથવા બંને ઉપર વસૂલવામાં આવે છે. ચાલો, બીજું એક પૂછાઈ શકે કે વળતરની ટકાવારી પૂછાઈ શકે, કે એવા કોઈ દાખલા પૂછાય કે વળતરની ટકાવારી શોધો. તો કઈ રીતના શોધવાની છે તમારે? ઉપર વળતર, નીચે ચાપેલી કિંમત, એને ગુણ્યા 100. ચાલો, એ જ રીતના કદાચ ઘટાવાળીની ટકાવારી એટલે કે ઘટાડાની ટકાવારી ધોરણ 7 માં તમે ભણી ગયા છો. આ બંને એમાં શું શું આપણે ભણી ગયા? તો સૌપ્રથમ મૂળ કિંમત વિશે ભણી ગયા કે મૂળ કિંમત કા ખરીદ કિંમત. પછી એમાં મૂળ કિંમત અથવા ખરીદ કિંમતમાં કોઈ ખર્ચ થાય અથવા ખરાજાત થાય તો એને શું કહેવાય? પડતર કિંમત કહેવાય. પછી નફા વિશે શીખી ગયા, ખોટ વિશે શીખી ગયા. તો અહીંયા તમારે કદાચ આવા દાખલા પૂછાઈ શકે પરીક્ષામાં, તો એ ખાલી આ 3 સૂત્ર તમારે ધ્યાનમાં લેવાના છે. તો ઘટાડાની ટકાવારી હોય તો શું કરવાનું? ઉપર ઘટાડો એટલે કે બંને જે મૂળ સંખ્યા આપેલી હોય અને જે વધારો ઘટાડો આપેલો હોય એનો ઘટાડો અહીંયા ઉપર લખી નાખવાનો છે. છેદમાં મૂળ સંખ્યા લખી નાખવાની છે, એને ગુણ્યા 100. ધોરણ 7 માં તમે શું શીખી ગયા? અહીંયા મૂળ રાશિ લખતા. મૂળ રાશિ જે તમને ખરીદ કિંમત હોય કે મૂળ કિંમત હોય અથવા પડતર કિંમત, આ 3 માંથી ગમે તે આપેલી હોય તે અહીંયા લખતા હતા. તો એ તમારે અહીંયા યાદ રાખવાનું છે. ચાલો, એ જ રીતના વધારેની ટકાવારી તો એ બંને સંખ્યાનો શું લઈ લેવાનો? તફાવત. એમાં જે વધારો મળે એ ઉપર લખવાનો છે, નીચે મૂળ સંખ્યા લખવાની છે, એને ગુણ્યા 100 લખવાનું છે. ખાસ યાદ રાખજો. આ રીતના તમારે આ દાખલા, ખાસ કરીને તો આમાં વળતર અને જીએસટી ના દાખલા મોસ્ટ ઓફ પૂછાય છે, પણ તમારે આ 3 સૂત્ર વધારે યાદ રાખવાના છે. અને એક આ સૂત્ર યાદ રાખવાનું છે કે વળતર કોને કહેવાય? તો કે છાપેલી કિંમત હોય એમાં શું કરી દેવાનું? વેચાણ કિંમત તમે બાદ કરી દો તો તમને શું મળે? વળતર મળે છે, એટલે કે ડિસ્કાઉન્ટ મળે છે. આમાંથી ટોટલ આ 3 રીતના સૂત્ર બની શકે. જો છાપેલી કિંમત તમારે મેળવવાની કીધી હોય તો તમારે શું કરી દેવાનું? વળતર પ્લસ વેચાણ કિંમત ઉમેરી દેવાનું. એ જ રીતના વેચાણ કિંમત કીધી હોય તો તમારે શું કરી દેવાનું? આ સૂત્ર આ સામેની બાજુ, આ સામેની સાઈડ આવી જાય, એટલે કે વળતર પ્લસ વેચાણ કિંમત અથવા વેચાણ કિંમત જ તમારે મેળવવી છે તો આને આ સાઈડ લાવવાનું. તો છાપેલી કિંમતમાંથી શું કરી દેવાનું? વળતર બાદ કરી દેવાનું, તો તમને વેચાણ કિંમત મળે છે. આ રીતને તમારે 3 માંથી ગમે તે મેળવવાનું કીધું હોય તો તમને આ જવાબ મળે છે. ચાલો, સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી લો. પછી આપણે સ્વાધ્યાય 7.2 ની શરૂઆત કરીએ. ચાલો, સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 1 જોઈએ. ખાસ જો તમે સ્વાધ્યાય 7.1 ન જોયું હોય તો સૌપ્રથમ એ જોઈ લેજો, કારણ કે અહીંયા શું થશે? જે ટકાવારીનો કોન્સેપ્ટ છે જો તમારે ખ્યાલ હશે નહીં તો આ સ્વાધ્યાય તમને આવડશે નહીં, એટલે થોડુંક અઘરું લાગશે. ચાલો, તો સ્વાધ્યાય 7.2 માં દાખલા નંબર 1. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને જાણ કરજો. ચાલો, તો હવે દાખલા નંબર 1 ની શરૂઆત કરીએ. તો વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં ચાપેલી કિંમત પર 10% વળતર મળતું હતું. જે એનો ચાપેલી કિંમત હોય, તમે કોઈ દુકાનની વસ્તુ લેવા જશો, જોયું એમાં પાછળ લખેલું હોય કે આની કિંમત આટલી છે, આની કિંમત આટલી છે, એટલે જે કિંમત હશે એનાથી વધુ દુકાનદાર તમારી પાસેથી પૈસા લેશે નહીં. અમુક દુકાનદાર એટલી કિંમત લે, અમુક એનાથી ઓછી લે, પણ એનાથી વધારે લે નહીં. હવે શું કીધું? જે છાપેલી કિંમત હતી એના પર 10% એને શું આપ્યું? વળતર આપ્યું, એટલે કે ડિસ્કાઉન્ટ આપ્યું. તો ગ્રાહકને એક જોડી જીન્સના ₹1450, એટલે એક જોડી જીન્સના છે તો આપણે શરૂઆત કરીએ તો એક જોડી જીન્સની કિંમત, એક જોડી જીન્સની કિંમત કેટલી થશે? કેટલી આપી દીધેલી છે? ₹1450 આપી દીધેલી છે. અને બે શર્ટ દરેકના 850 ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? એટલે ગ્રાહકે કેટલા રૂપિયા આપવા પડશે એ આપણે મેળવવાનું છે. ચાલો, તો સૌપ્રથમ શું મેળવવું પડશે કે જે ગ્રાહક છે એને ખરીદી કેટલી કરી? તો ખરીદી શું કર્યું? એક જીન્સની જોડી લીધી. શું લીધું? એક જીન્સની જોડી. અને બે શર્ટ લીધા, એમાં દરેકના 850, એટલે બે શર્ટના કેટલા થશે? એના ગુણ્યા 2, એટલે એક શર્ટના 850, બીજી શર્ટના 850. ચાલો, તો અહીંયા લખી નાખવાનું કે એક શર્ટની
કિંમત. એક શર્ટની કિંમત કેટલી છે? ₹850 છે. એક શર્ટની કિંમત ₹850 છે. તેથી બે શર્ટની કેટલી થઈ જશે? બે શર્ટની કિંમત કેટલી થઈ જાય છે? તો આને ગુણ્યા 2 કરી નાખવાનું. 850 ગુણ્યા 2. ચાલો 0 2 પંચા 10 ની 0 વધી 1 2 8 16 ને 1 17 એટલે 1700 રૂપિયા થશે. બે શર્ટની કિંમત કેટલી થશે? 1700 રૂપિયા. 1700. ચાલો અને તો કુલ ખરીદી કેટલી કરી? તેથી આપણે લખી નાખીએ કે ગ્રાહકે કરેલી કુલ ખરીદી કેટલી કરી? ચાલો તો 1450 પ્લસ 1700. ચાલો સરવાળો કરી નાખો. અહીં 0 0 એટલે કે 0 0 5 એટલે 5 7 ને 4 11 વધી 1 અને 1 ને 2 ને 3 એટલે કુલ ખરીદી કેટલી કરી છે ગ્રાહકે? 3150. તો હવે શું કીધું છે? જો હવે જે સાપેલી કિંમત છે આ બધી આ શું થઈ ગયું? આપણને જે મળ્યું એની સાપેલી કિંમત છે, એના ઉપર 10% વળતર આપે છે. તો હવે શું અહીંયા લખવાનું? તેથી ગ્રાહકને મળતું વળતર એટલે કે ડિસ્કાઉન્ટ. વળતર કઈ રીતના મળે? આ જે કુલ કિંમત છે, જે આપણે જે કુલ ખરીદી કરી એના 10% એટલે 3150 ના 10%. ચાલો આના 10%. આ રીતના આપણને એને વળતર મળી જશે. ચાલો તો 3150 એમને, આ 3150 એમને ગુણ્યા ના એટલે ગુણ્યા આ 10 એમને ટકા દૂર કરવા હોય તો છેદમાં કેટલા લખવા પડે? 100. 1 0 અહીંયા જાય, 1 0 અહીંયા જાય, આ 1 0 અહીંયા 1 0. તો ટોટલ જે ગ્રાહક છે એનું વળતર કેટલું મેળવ્યું છે? 315 રૂપિયા મેળવ્યું છે. ગ્રાહકને મળતું વળતર કેટલું છે? 315. તો હવે આપણે શું મેળવવાનું છે? તો ગ્રાહકે કેટલા રૂપિયા આપવા પડ્યા છે? તો અહીંયા લખી નાખવાનું કે તેથી ગ્રાહકને આપવા પડતા રૂપિયા બરાબર કેટલા થશે? કેટલા ટોટલ ખરીદી કેટલી હતી? ખરીદીમાંથી શું કરી દેવાનું? વળતર બાદ કરી દેવાનું. અહીંયા કુલ ખરીદીમાંથી શું બાદ કરી દેવાનું? વળતર. ચાલો કુલ ખરીદીમાંથી વળતર બાદ કરી દો. કુલ ખરીદી કેટલી હતી? 3150 ની કુલ ખરીદી હતી. એમાંથી વળતર કેટલું મળ્યું આપણને? 315 રૂપિયા. તો 315 એમાંથી શું કરી દેવાના? બાદ કરી દેવાના. એટલે 3150 એમાંથી કેટલા બાદ કરીશું? 315. ચાલો અહીંયા 4 અહીંયા 10 5 3 અહીંયા 2 અહીંયા 10 11 में 3 જાય તો 8 અને 2 એટલે 2835 રૂપિયા ગ્રાહકે દુકાનદારને આપવા પડશે. એટલે ગ્રાહકને આપવા પડતા રૂપિયા કેટલા છે? 2835. તો અહીંયા લખી નાખવાનું કે તેથી ગ્રાહકને 2000 કેટલા છે? 2835 રૂપિયા આપવા પડશે. એટલે દુકાનદારને કેટલા આપવા પડે? 2835 રૂપિયા એને આપવા પડે. ખાસ યાદ રાખવાનું છે, અહીંયા કશું જ કરવાનું નથી. તમારે શું ખાલી વિચારવાનું છે? તો સૌપ્રથમ જે ગ્રાહક છે એમ માની લેવાનું તમે જ ગયા છો. હાલો શું માની લેવાનું કે હું ગયો છું અથવા તમે ગયા છો. તમે શું લીધું? એક જીન્સની જોડી લીધી. એના પૈસા કેટલા હતા? 1450 રૂપિયા હતા. પછી તમે બે શર્ટ લીધા. એમાં દરેકના શર્ટના કેટલા કીધા? 850. એટલે દરેકના એટલે શું? એકના 850, બીજાના 850 એટલે કુલ કેટલા થઈ ગયા? 1700 રૂપિયા. હવે તમારે દુકાનદારને શું કહેવાનું? તમે દુકાનદાર તમે શું કહેશો? કેટલા રૂપિયા થયા? તો એ બેનો સરવાળો કરી દેશે તમને. તો બેન સરવાળો કરશે તમે શું કહેશો? 3150. હવે તમે શું કહેશો? થોડુંક તો ડિસ્કાઉન્ટ આપો. શું કહેશે? થોડુંક તો ડિસ્કાઉન્ટ આપો. તમે લખ્યું છે કે 10% ડિસ્કાઉન્ટ તમે આપવાના છે. તો હવે તમને 3150 નો 10% ડિસ્કાઉન્ટ આપે તો તમારે શું લખવાનું કે 3150 નું 10% ટકા દૂર કરશો એટલે છેદમાં શું આવશે? 0 0 ઉડાડી દેશો એટલે 315 રૂપિયા તમને બાદ કરી દેશે. ચાલો 315 રૂપિયા તમારે ઓછા. પછી તમને કહેશે તો હવે કેટલા આપવાના? તો તમારે જે કુલ ખરીદી હતી એમાંથી આ વળતર તમારે શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. એટલે ટોટલ તમારે કેટલા દુકાનદારને આપવા પડે? તો 2835. એ રીતના જો તમે સમજશો, વિચારીને લખશો તો તમને સરળતાથી આવડી જશે. આ દાખલો અઘરો નથી. આમ જોવામાં તમને અઘરા લાગશે પરંતુ આ દાખલા સાવ ઈઝી છે. જો તમે તમારી જાતને વિચારીને લખશો કે હું દુકાનદારે ગયો છું, મેં એટલી વસ્તુ લીધી છે, હવે મારે દુકાનદારને કેટલા આપવા પડશે? તો એ પેલા જે કિંમત હશે એ બંનેનો સરવાળો કરશે. પછી તમે કહેશો થોડાક તો ઓછા લઈ લો.
તમે ડાયરેક્ટ ઓછા જ કહેવાના છો, એટલા બધા આઈને જેટલા ઓછા નહીં કહો. કદાચ 3000 ની ખરીદી કરીશું તો તમે ડાયરેક્ટ 2250 આવી જાવ. પણ અહીંયા શું કીધું 10% ડિસ્કાઉન્ટ છે, એટલે 10% તમને ડિસ્કાઉન્ટ આપે તો તમારે કેટલા આપવા પડે? 2835 રૂપિયા આપવા પડે. એટલે આ રીતના સમજી વિચારીને લખજો. આની જગ્યાએ તમને બીજા દાખલા આને આ રીતના બીજા દાખલા તમને આપે તો તમારે ભૂલ પડે નહીં. એટલે સમજી વિચારીને લખવાનું. આની જગ્યાએ 10 ના 20% આપ્યા હોય તો 20% કરી નાખવાનું, 15% આપ્યા હોય 15%, 5% આપેલું તો 5%. તમારે મૂંઝાવાનું નહીં. સાવ ઈઝી દાખલો છે. ચાલો સ્ક્રીનશોટ પાડો તો પાડે. ચાલો દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 શું છે કે એક ટીવી ની કિંમત 13000 રૂપિયા છે. એટલે કે વેચાણ કિંમત આપણને આપી દીધી છે કે ટીવી ની વેચાણ કિંમત કેટલી છે? 13000. તેના પર 12% જીએસટી લગાડવાનું છે. શું કરવાનું છે? એટલે કે ટીવી ની વેચાણ પર જીએસટી કેટલું છે? 12%. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડશે? તો સૌપ્રથમ હવે જો વિનોદને ચૂકવવી પડતી રકમ આપણે મેળવવી હોય તો અહીંયા જો વેચાણ કિંમત કેટલી આપી દીધેલી છે આપણને? 13000. તો આપણે એના પર 12% જીએસટી લગાડવાનું, એટલે કે 13000 ના 12%. 12% જીએસટી આપણે ઉમેરવાનું છે. એટલે શું કરવાનું? એના 13000 ના 12% એમાં ઉમેરી દેવાનું. ઉમેરશું એટલે 13000 ના 12% જે મળે જીએસટી એ મૂળ કિંમત એટલે કે જે વેચાણ કિંમત છે એમાં ઉમેરી દેવાનું. પછી બંનેનો સરવાળો કરી નાખવાનો. તેથી આપણને મળી જશે કે વિનોદને કેટલી રકમ ચૂકવવી પડશે. તો સૌપ્રથમ આપણે શું કરશું કે ટીવી ની વેચાણ કિંમત અહીંયા લખી નાખશું. અહીંયા ટીવી ની વેચાણ કિંમત કેટલી છે તો અહીંયા લખી નાખીએ કે ટીવી ની વેચાણ કિંમત બરાબર રૂપિયા કેટલા છે? 13000 છે. રૂપિયા 13000 આ વેચાણ કિંમત. હવે ટીવી ના વેચાણ પર જીએસટી તો લખી નાખવાનું કે ટીવી ના વેચાણ પર જીએસટી કેટલું છે? 12%. ચાલો એના ટીવી ના વેચાણ પર જીએસટી કેટલું છે? 12%. તો હવે આપણે શું મેળવી નાખીએ? જીએસટી મેળવી નાખીએ કે ટીવી ના વેચાણ પર લાગતું જીએસટી. ચાલો હવે શું મેળવવાનું? 13000 ના 12%. 13000 ના 12%. ના 12%. એક સ્ટેપ ઉમેરી ના 12%. ચાલો હવે શું કરવાનું? આ 13000 એમ નામ રહેવા દેવાનું. આ 13000 એમ નામ રહેવા દેવાનું. ના એટલે ગુણ્યા આ 12% છે એટલે છેદમાં કેટલા લખી નાખવાના? 100. ચાલો આ 2 0 આ 2 0 ગયા. હવે અહીંયા કેટલા વધ્યા? 130 ગુણ્યા 12. ચાલો 130 ગુણ્યા 12 અહીંયા લખી નાખું છું. 130 ગુણ્યા 12 0. આ 130 એમ 0 2 3 6 2 1 2 0 6 5 ને 1 એટલે 1560 રૂપિયા આપણને મળી ગયું. તો જીએસટી કેટલું થશે? 1560 રૂપિયા. ચાલો તો હવે આપણે શું મેળવવાનું છે? તો ટીવી ખરીદવા માટે તો અહીંયા શું લખી નાખવાનું? તેથી ટીવી ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ. કઈ રીતના? તો પેલા સૌપ્રથમ અહીંયા વેચાણ કિંમત ટીવી ની વેચાણ કિંમત લખી નાખવાની પ્લસ જીએસટી આ ઉમેરી દેવાનું. તો લખી નાખવાનું કે ટીવી ની વેચાણ કિંમત ઓછા નહીં સરવાળો કરી નાખવાનો. કારણ કે જીએસટી શું થાય? ઉમેરવાનું હોય. જીએસટી કોણ લે? ભારત સરકાર લે. અને જીએસટી નું ફૂલ ફોર્મ શું? તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલું યાદ રાખવાનું. ચાલો ટીવી ની વેચાણ કિંમત પ્લસ જીએસટી. ચાલો ટીવી ની વેચાણ કિંમત કેટલી છે? 13000. તો અહીંયા લખી નાખવાનું 13000 પ્લસ જીએસટી કેટલું છે? 1560. ચાલો 13000 માં 1000 ઉમેરી દો એટલે 14560 એમને 560. ચાલો એટલે વિનોદે ટીવી ખરીદવી હોય તો એના માટે કેટલી રકમ ચૂકવવી પડે? તો 14560. તો અહીંયા લખી નાખવાનું કે આમ વિનોદને ટીવી ખરીદવા માટે 14560 રૂપિયા ચૂકવવા પડે. ચાલો દાખલા નંબર 3 જોઈએ.
શું આપ્યું છે કે અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટની 20% વળતર ખરીદ્યા અને જો તેને રૂપિયા 1600 આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો. તો સૌપ્રથમ અહીંયા વેચાણ કિંમત આપણને આપી દીધી છે. કેટલી આપી દીધી છે? 1600 રૂપિયા. અને સ્કેટિંગ માટેના બૂટ લીધા, શું કર્યું છે? 20% એને વળતર આપ્યું. શું આપ્યું? વળતર. ત્યારે એની વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? 1600. હવે આપણને છાપેલી કિંમત છે ખબર છે નહીં, તો ડિસ્કાઉન્ટ શેના ઉપર આપે? તો જે છાપેલી કિંમત હોય ને એના ઉપર ડિસ્કાઉન્ટ આપે. તો ચાલો હવે આપણે સૌપ્રથમ છાપેલી કિંમત મેળવવાની. તો હવે ધારી લઈએ. ચાલો ધારીને કરીએ કે ધારો કે બૂટની છાપેલી કિંમત કેટલા છે? 100 રૂપિયા છે. ચાલો હવે છાપેલી કિંમત કેટલી છે? 100 રૂપિયા. આપણે ધારીને જ કરવાનું છે. ચાલો તો છાપેલી કિંમત કેટલી મળી ગઈ આપણને? 100 રૂપિયા. હવે જો એને શું આપ્યું? એ બૂટ ઉપર 20% વળતર આપ્યું. તો બૂટ પર આપેલ વળતર લખીએ. બૂટ પર આપેલ વળતર કેટલું છે? 20%. હવે શું કરવાનું છે? હવે આપણને વળતર જે મળ્યું છે એ વળતર 100 ના 20% છે ને, તો લખી નાખીએ. તેથી સ્કેટિંગ ના બૂટ પર મળતું વળતર, ચાલો હવે કેટલું મળશે? 100 ના 20% મળશે. 100 ના 20%. ચાલો 100 ના 20% એટલે 100 ના એટલે ગુણાકાર, આ 20 એમ નામ, ટકા છે તો છેદમાં 100. ચાલો 100 ઉડી ગયા તો કેટલા મળી ગયા આપણને? 20 રૂપિયા મળી ગયા. ચાલો હવે શું મળી ગયું આપણને? હવે ધારી લીધું, છાપેલી કિંમત મળી ગઈ, વળતર મળી ગયું 20 રૂપિયા. હવે શું આપણે મેળવવાનું છે? હવે વેચાણ કિંમત. હવે માની લઈએ કે 100 રૂપિયાની કોઈ વસ્તુ છે. શું માની લીધું? આપણે ધારી લીધું કે છાપેલી કિંમત 100 રૂપિયા છે અને વળતર આપણે એને 20% આપીએ છીએ, એટલે 100 નું 20% એટલે 20 રૂપિયા થાય. ચાલો હવે તો આપણે શું મેળવવાનું છે? હવે આપણે વળતર આપી દીધું તો વેચાણ કિંમત મેળવવાની છે કે 100 રૂપિયા હોય તો એની વેચાણ કિંમત કેટલી હોય. ચાલો તો આપણને સૂત્ર યાદ છે. કેવું યાદ છે? તો આ રીતનું યાદ છે કે તેથી વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. હવે આપણે શું મેળવવું છે? વેચાણ કિંમત મેળવવાની છે ને, તો વેચાણ કિંમતને આ બાજુ જવા દઈએ, આ વળતરને આ બાજુ જવા દઈએ. ચાલો આ માઇનસ છે તો આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. એટલે કે વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત એમના માઇનસ આ વળતર સામેની સાઈડ એટલે માઇનસ આ વળતર. ચાલો છાપેલી કિંમત કેટલી આપણે ધારી લીધી? 100 રૂપિયા. વળતર કેટલું મળી ગયું? 20 રૂપિયા. એટલે તો આ બૂટ હોય એ બૂટની વેચાણ કિંમત કેટલા થાય? 80 રૂપિયા. તો હવે આપણે શું કરી નાખવાનું? ત્રિરાશિ મૂકી દેવાની. કઈ રીતના ત્રિરાશિ? જો આ બૂટની વેચાણ કિંમત 80 રૂપિયા હોય તો છાપેલી કિંમત કેટલી હોય? 100 રૂપિયા. હવે બૂટની વેચાણ કિંમત 1600 રૂપિયા હોય તો છાપેલી કિંમત કેટલી? એ રીતના. ચાલો તો અહીંયા લખી નાખવાનું. આ વેચાણ કિંમત મળી ગઈ, તેથી આ વેચાણ કિંમત આપણને મળી ગઈ. અને અહીં બૂટની વેચાણ કિંમત રૂપિયા 1600 છે. ચાલો અહીંયા આપી દીધેલું છે ને આપણે બૂટની વેચાણ કિંમત, તો એ રીતના ધારીને કરી નાખવાનું. ચાલો તો લખી નાખવાનું કે 80 રૂપિયા ધારીને લખી. તેથી રૂપિયા 80 વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત તો કેટલી મળે આપણને? 100 રૂપિયા મળે. વેચાણ જો 80 રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત મળે 100 રૂપિયા. અને રૂપિયા 1600 વેચાણ કિંમત હોય, એટલે કે 1600 રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી? છાપેલી કિંમત
કેટલી? ચાલો 83 મૂકી દેવાની. આ 100 નો ગુણાકાર, આ 1600 નો ગુણાકાર 100 સાથે, આ 80 ક્યાં આવતા રહે? છેદમાં આવતા રહે. એટલે કે 1600 ગુણ્યા 100 એના છેદમાં આ 80 ક્યાં આવતા રહે? નીચે. ચાલો 0 0 ઉડી ગયું. હવે શું કરવાનું છે? છેદ ઉડાડો. જો 8 8 દુ 16 થશે, 8 દુ એટલે કે 20 8 160 થશે, અને 20 ગુણ્યા 100 એટલે બે ની પાછળ કેટલા 0 મુકાઈ દેવાના? જેટલા 0 હોય એટલે 1 2 અને 3. એટલે કે આ બૂટ હશે, આ સ્કેટિંગ ના બૂટ, એની સાપેલી કિંમત કેટલી હશે? 2000. એના ઉપર એને 20% વળતર આપ્યું હશે, એટલે એની વેચાણ કિંમત 1600 રૂપિયા થઈ હશે. ચાલો તો આપણે લખી નાખીએ કે આ સ્કેટિંગના બૂટની સાપેલી કિંમત રૂપિયા 2000 હશે. ચાલો આપણને મળી ગયું. આપણે શું મેળવવાનું હતું? બૂટની સાપેલી કિંમત મેળવવાની હતી. તો આ રીતના આપણે મળી ગયું. તો સૌપ્રથમ આ દાખલાની શરૂઆત કઈ રીતના કરવાની છે? જો આ રીતના તમે ડાયરેક્ટ આવડી જાય તો પણ કાંઈ વાંધો નહીં. આ રીતના દાખલો આપેલો હોય, તમને સાપેલી કિંમત મેળવવાની કીધી હોય, તો 83 મૂકી દેવાની. સૌપ્રથમ શું કરવાનું? 100 રૂપિયા ધારી લેવાના. એના ઉપર 20% ડિસ્કાઉન્ટ આપે, એટલે 20% ડિસ્કાઉન્ટ આપે એટલે એનું વળતર કેટલું થઈ ગયું? 100 એ 20% એટલે 20 રૂપિયા થાય, 100 એ 10% એટલે 10 રૂપિયા થાય, 100 એ 50% એટલે 50 રૂપિયા થાય. ચાલો તો કેટલું મળી ગયું? વળતર 20 રૂપિયા મળી ગયું. વળતર મળી ગયું તો આપણે શું કરી દેવાનું છે? જે સાપેલી કિંમત મેળવવાની છે કે વેચાણ કિંમત આપણે મેળવવાની છે. સાપેલી કિંમત આપણે 100 રૂપિયા ધારી લીધી છે, તો એમાંથી બાદ કરી દેવાનું. 100 રૂપિયામાંથી 20 રૂપિયા બાદ કરી દો એટલે 80 રૂપિયા આપણી વેચાણ કિંમત થઈ. પછી શું કરવાનું છે? 83 મૂકી દેવાની છે. કે 80 રૂપિયા હોય ત્યારે સાપેલી કિંમત 100 રૂપિયા હોય, તો 1600 રૂપિયા વેચાણ કિંમત હોય તો ત્યારે કેટલા? એમ 83 મૂકીને આનું સાદુરૂપ આપી દેવાનું, તો તમને સાપેલી કિંમત મળી જાય. એટલે સ્કેટિંગના બૂટની સાપેલી કિંમત કેટલી થાય? 2000 રૂપિયા થશે. ચાલો દાખલા નંબર 4 જોઈએ. શું આપેલું છે? કે મેં રૂપિયા 5400 માં હેર ડ્રાયર ખરીદ્યું, જેમાં 8% જીએસટી લાગ્યો હતો, અને જીએસટી પહેલાની કિંમત શોધો. એટલે કે આપણે મૂળ કિંમત અહીંયા મેળવવાની છે. તો ખાસ યાદ રાખવાનું છે, જો વળતર કિંમત હશે તો એ શું આપણે કરવી પડશે? બાદ કરવી પડશે. અને જીએસટી હશે તો એ મૂળ કિંમતમાં આપણે ઉમેરવું પડશે. ચાલો તો સૌપ્રથમ અહીંયા ખરીદ કિંમત આપી દીધેલી છે, તો અહીંયા લખવાનું કે હેર ડ્રાયરની ખરીદ કિંમત કેટલી આપી દીધેલી છે? રૂપિયા 5400. ચાલો હવે આપણે ધારી નીકળશું. શું ધારશું? કે ધારો કે હેર ડ્રાયરની મૂળ કિંમત, આપણને મૂળ કિંમત ખબર છે નહીં, એટલે કે મૂળ કિંમત આપણે ધારી લઈએ કે હેર ડ્રાયરની મૂળ કિંમત 100 રૂપિયા છે. પછી એના ઉપર જીએસટી ની ટકાવારી ઉમેરી દઈએ એટલે આપણે મૂળ કિંમત મળી જશે. ચાલો એટલે કે શું ઉમેરી દઈશું? કે ધારો કે હેર ડ્રાયરની ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત આપણે મેળવવાની છે. ખરીદ કિંમત આપણને આપી દીધેલી છે, એટલે કે મૂળ કિંમત કેટલી છે? 100 રૂપિયા છે. મૂળ કિંમત કેટલી છે? ધારી લઈએ. ધારો કે હેર ડ્રાયરની મૂળ કિંમત રૂપિયા 100 રૂપિયા છે. હવે જીએસટી ની ટકાવારી એમાં ઉમેરી દઈએ, તો કે જીએસટી ની ટકાવારી ઉમેરશું તો જીએસટી ની ટકાવારી કેટલી છે? 8% છે. તો હવે હેર ડ્રાયરની કુલ કિંમત કેટલી થઈ જશે? તો અહીંયા લખી નાખવાનું કે તેથી હેર ડ્રાયરની કુલ મૂળ કિંમત અથવા કુલ કિંમત લખી નાખીએ તો પણ ચાલે. કુલ કિંમત કેટલી થશે? મૂળ કિંમતમાં શું કરી દેવાનું? જીએસટી ઉમેરી દેવાનું. જીએસટી ની ટકાવારી તો કે મૂળ કિંમત 100 રૂપિયા હતી પ્લસ જીએસટી 8% વાળી, તો ટોટલ કેટલી થઈ જાય? 108 રૂપિયા થઈ જશે. એટલે કે હેર ડ્રાયરની મૂળ કિંમત કેટલી થઈ જશે? એટલે કે ખરીદ કિંમત કેટલી થઈ જશે? આપણને શું મળી જાય? ખરીદ કિંમત. આ શું મળી જશે? આપણને ખરીદ કિંમત મળી જશે. આ શું મળી જાય આપણને? કુલ ખરીદ કિંમત મળી જશે. અહીંયા લખી નાખીએ ખરીદ કિંમત. ચાલો આ શું મળી જાય? આ આપણી ખરીદ કિંમત થઈ ગઈ. કારણ કે જો હેર ડ્રાયર હું લેવા જઈશ તો 100 રૂપિયાનું છે, એના ઉપર 8% જીએસટી લાગેલું છે.
તો ખરીદ કિંમતમાં શું થશે, એ જીએસટી ઉમેરાઈને આવશે. અને જ્યારે આપણે ડિસ્કાઉન્ટની વાત કરતા એટલે કે વળતરની વાત કરતા ત્યારે શું થતું, બાદ થતું. જીએસટી માં ખાસ યાદ રાખવાનું છે, એ ભારત સરકાર દ્વારા વસૂલવામાં આવતો એક કર છે, એટલે એ ખાસ યાદ રાખવાનું છે. એટલે એ શું ઉમેરી દેવાનું મૂળ કિંમતમાં ઉમેરી દઈશું એટલે આપણે ખરીદ કિંમત કેટલી થઈ જશે, 108. ચાલો હવે આપણે ત્રિરાશી મૂકી દેવાની છે કે ખરીદ કિંમત 108 રૂપિયા હોય તો મૂળ કિંમત કેટલી હોય, 100 રૂપિયા. અને ખરીદ કિંમત 5400 હોય તો મૂળ કિંમત કેટલી. ચાલો તેથી રૂપિયા 108 ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી, 100 રૂપિયા. ખરીદ કિંમત આપણી 108 રૂપિયા હોય તો મૂળ કિંમત એની કેટલી હોય, 100 રૂપિયા. ચાલો તો હવે ખરીદ કિંમત આપણી કેટલી આપી દીધેલી છે, અહીંયા 5400 ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી. આ રીતના ત્રિરાશી મૂકી દેવાની છે. ચાલો તો શું કરવાનું, 100 વડે ગુણાકાર, આ 100 ગુણ્યા આ 500 ને 5400 એના છેદમાં 108. ચાલો શું લખી નાખશું, 100 ગુણ્યા 5400 ભાગ્યા 108. ચાલો હવે છેદ ઉડાડો જોઈએ, અહીંયા કેટલા થશે, 12 નવા 108, 12 નવા 108 થશે. અહીંયા 6 નવા 54 થશે, તો કે 6 ગુણ્યા નવા 54, આ પાછળ 2 શૂન્ય ઉમેરી દેવાના એટલે 600 નવા 5400 થાય. ચાલો 9 9 ઉડી જશે. હવે છેદ ઉડાડો, અહીંયા કેટલા થશે, 6 દુ 12 થશે, અહીંયા 300 દુ. ચાલો 2 2 ઉડાડી નાખ્યા. હવે 6 5 30 અને પાછળ 0 ઉમેરી દઈએ તો 50 ગુણ્યા કેટલા વધ્યા, 50 ગુણ્યા 100 વધ્યા, પાછળ 0 એટલે કેટલા થઈ જાય, 5000 થઈ જાય. એટલે કે આ જે હેર ડ્રાયર હશે એની ખરીદ મૂળ કિંમત કેટલી હશે, 5000. એમાં 8% જીએસટી લાગ્યો હશે એટલે આપણી ખરીદ કિંમત કેટલી થઈ ગઈ છે, 5400. તો અહીંયા લખી નાખવાનું કે આમ હેર ડ્રાયરની મૂળ કિંમત રૂપિયા 5000 હશે. ચાલો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, અહીંયા શું આપેલું છે, જો ફરીવાર એકવાર સમજી લઈએ કે હેર ડ્રાયર આપેલું છે એની ખરીદ કિંમત આપણને આપી દીધેલી છે અને જીએસટી પહેલાની કિંમત આપણે મેળવવાની છે. એટલે પહેલાની એટલે કે મૂળ કિંમત, તો આપણે ધારી લેવાનું કે મૂળ કિંમત 100 રૂપિયા છે, એના ઉપર જીએસટી લાગશે 8%, એટલે કે જીએસટી ની ટકાવારી ઉમેરી દેવાની 8%, એટલે ખરીદ કિંમત આપણને મળી જશે. ખરીદ કિંમત કઈ રીતના મળશે કે મૂળ કિંમતમાં શું કરી દેવાનું, મૂળ કિંમતમાં જીએસટી ઉમેરી દેવાનું એટલે કે 100 + 8 એટલે 108 આપણી ખરીદ કિંમત થઈ ગઈ. તો ત્રિરાશી મૂકી દેવાની કે 108 રૂપિયા ખરીદ કિંમત હોય ત્યારે મૂળ કિંમત 100 રૂપિયા છે. 108 રૂપિયા ખરીદ કિંમત હોય ત્યારે મૂળ કિંમત આપણી કેટલી છે, 100 રૂપિયા. તો 5400 ખરીદ કિંમત હોય ત્યારે મૂળ કિંમત કેટલી. ત્રિરાશી મૂકશો, સાદુરૂપ આપશો એટલે 5000 ને 5000 આપણો જવાબ આવશે. એટલે કે આની મૂળ કિંમત 5000 હશે પ્લસ એમાં 8% જીએસટી લાગ્યું છે એટલે આપણી ખરીદ કિંમત 5400 થઈ હશે. ચાલો આની જેવો દાખલા નંબર 5 છે આ વ્યવસ્થિત સમજી લેવાનો છે, પછી આપણે દાખલા નંબર 5 જોઈએ. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી. ચાલો દાખલા નંબર 5 જોઈએ. શું આપ્યું છે દાખલા નંબર 5 માં કે એક વસ્તુની 18% જીએસટી સાથે રૂપિયા 1239 માં ખરીદવામાં આવે છે, તો વસ્તુની સાપેલી કિંમત શોધો. તો સૌપ્રથમ શું ધારી લઈશું, અહીંયા આપણને શું આપી દીધું છે, ખરીદવામાં, એટલે ખરીદ કિંમત આપી દીધેલી છે, સાપેલી કિંમત આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ અહીંયા પણ શું કરશું, સાપેલી કિંમત ધારી લઈશું, પછી એમાં જીએસટી ઉમેરી દઈશું, જે મળશે એ આપણે શું મળી જશે, ખરીદ કિંમત મળી જશે. પછી ત્રિરાશી મૂકી દઈશું કે આટલી ખરીદ કિંમત હોય ત્યારે સાપેલી કિંમત આટલી, અને 1239 ખરીદ કિંમત હોય તો સાપેલી કિંમત કેટલી. તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ. ચાલો શરૂઆત ક્યાંથી કરશું કે ધારો કે વસ્તુની સાપેલી કિંમત 100 રૂપિયા છે. કેટલી છે વસ્તુની સાપેલી કિંમત, કેટલી છે, 100 રૂપિયા. એમાં જીએસટી ઉમેરવામાં આવે તો જીએસટી કેટલું થઈ જશે, 18%. હવે શું મળી જશે આપણને, ખરીદ કિંમત મળી જશે. આ શું મળી જશે આપણને, ખરીદ કિંમત આપણી કેટલી થશે, ખરીદ કિંમત એમાં શું કરી દેવાનું, સાપેલી કિંમતમાં જીએસટી ઉમેરી દેવાનું. તો 100 પ્લસ કેટલા થશે, 18. 100 + 18 એટલે કેટલા થઈ જાય છે, 118.
ચાલો એટલે આપણે ખરીદ કિંમત કેટલી થઈ ગઈ 118. તો આપણે અગત્યની રાશિ કઈ રીતના મૂકશું કે ખરીદ કિંમત 118 હોય ત્યારે સાપેલી કિંમત 100 રૂપિયા છે અને 1239 ખરીદ કિંમત હોય ત્યારે સાપેલી કિંમત કેટલી. ચાલો તેથી હવે અહીંયા શું કરશું કે રૂપિયા 118 ખરીદ કિંમત હોય તો સાપેલી કિંમત એટલે કે સાપેલી કિંમત કેટલી હોય 100 રૂપિયા હોય. કેટલી હોય સાપેલી કિંમત 100 રૂપિયા હોય તો 1239 રૂપિયા હોય 1239 ખરીદ કિંમત હોય તો સાપેલી કિંમત કેટલી ચાલો ત્રિરાશિ મૂકશું તો ગુણાકાર કરી દેવાનો આનો અને 100 નો 100 વડે ગુણાકાર 1239 ગુણ્યા 100 કરી નાખશું છેદમાં કેટલા આવતા રહેશે 118. ચાલો હવે શું મેળવવાનું છે હવે જો 118 છેદ ઉડાડો જોઈએ છેદ ઉડાડશો એટલે 60 દુ 120 એટલે 59 દુ 118 થશે 59 ગુણ્યા 2 અહીંયા 50 ગુણ્યા 2 બે ઉડી જશે. ચાલો હવે આનો છેદ તો કઈ ઉડશે નહીં 1239 અને ભાગાકાર કરી નાખીએ કે 1239 ભાગ્યા 59 તો કે આ ઘડીઓ નથી આવડતો વાંધો નહીં નો આવડે સમજાણું કઈ વાંધો આ 39 બે ત્રણ સંખ્યા લેવી પડશે 59 ગુણ્યા 2 59 ગુણ્યા 2 કરશું કેટલા મળશે 118 મળશે 59 ગુણ્યા 2 એટલે 118. ચાલો 123 માંથી 18 જશે તો 5 અને ઉપરથી ડાયરેક્ટ 9 ઉતારી 59 એકા 59 મળી ગયા કેટલા મળી ગયા 21 મળી ગયા કેટલા મળી ગયા 21 એટલે આનો છેદ ઉડાડશો તો 59 ગુણ્યા 21 કરશો તો 21 મળશે. ચાલો 21 ગુણ્યા 50 કરી નાખવાનું શું કરવાનું 21 ગુણ્યા 50 ચાલો સાઈડમાં કરી નાખીએ 21 ગુણ્યા 50 અહીંયા 0 5 એકા 5 5 દુ 10 એટલે કેટલા મળી ગયા 1050 રૂપિયા મળી ગયા આપણને. તો આની સાપેલી કિંમત કેટલી મળી ગઈ આપણને 1050 રૂપિયા હશે અને ખરીદ કિંમત કેટલી છે 1239. કેમ 39 કેમ કારણ કે 18% એના ઉપર જીએસટી લાગેલું અને સાપેલી કિંમત કેટલી હોય 1050 હશે એમાં 18% જીએસટી લાગશે એટલે એની ખરીદ કિંમત કેટલી થઈ જશે 1239. તો વસ્તુની સાપેલી કિંમત અહીં લખી નાખવાનું તેથી આમ વસ્તુની સાપેલી કિંમત રૂપિયા 1050 છે. એની સાપેલી કિંમત કેટલી છે 1050 છે. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. અહીંયા આપણું આ સ્વાધ્યાય 7.2 પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને ખાસ કરીને શેર કરજો અને તમારા મિત્રોને જાણ કરજો કે ધોરણ 3 થી લઈ ધોરણ 10 સુધીનું ગણિત વિષયનું સ્વાધ્યાય સોલ્યુશન આ ચેનલ જ્ઞાન સેવા ઉપર તમને કરાવવામાં આવે છે. આજે આપણે સ્વાધ્યાય 7.3 જોવાના છીએ. તો ખાસ કરીને આ સ્વાધ્યાયમાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા જોવાના છે. તો સૌપ્રથમ આગલા ધોરણ 7 માં આપણે સાદું વ્યાજ વિશે શીખી ગયા છીએ. ચાલો તો સાદું વ્યાજ હોય એ યાદ કરી લઈએ કે સાદું વ્યાજ બરાબર શું થશે PRT ના છેદમાં 100. એમાં P એટલે શું થશે P એટલે મુદત, R એટલે વ્યાજનો દર, T એટલે મુદત અથવા સમયગાળો કોઈ પણ આપેલો હોય. પછી આ સ્વાધ્યાયમાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે શીખવાના છીએ. તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજનો પણ વ્યાજ હોય એને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. એટલે કે અહીંયા જો સાદું વ્યાજ હશે તો કોઈ પણ રકમ તમે લીધેલી હશે તો એનું જે વ્યાજ આવશે એ આ ચક્રવૃદ્ધિ વ્યાજમાં ઉમેરાય ફરીવાર એ મુદ્દલ બની જશે. આમ તમે ગણો તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એક વર્ષ માટે બંને સમાન હશે. શું હશે એક વર્ષ માટે બંને કેવા હશે સમાન હશે. આ ખરા ખોટામાં અથવા ખાલી જગ્યામાં પૂછાઈ જવાની શક્યતા છે કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ હોય એક વર્ષ માટે સમાન હશે. ચાલો પછી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ જોઈએ.
એ કહેવાય. એનું સૂત્ર થશે પી કૌંસમાં 1 પ્લસ આર ના છેદમાં 100 આખા એની n ઘાત. અહીંયા પણ પી શું થશે? મુદ્દલ થશે. આર શું થશે? વ્યાજનો દર થશે. અને અહીંયા n શું થશે? વર્ષ થશે અથવા કે સમયગાળો કોઈ પણ. આ વ્યાજ મુદ્દલ મળી જશે. આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર થયું. હવે તો ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને કઈ રીતના મળે? તો જો ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાંથી શું કરવાનું? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાંથી તમારે શું બાદ કરી દેવાનું? મુદ્દલ બાદ કરી દેવાનું, તો તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જશે. ચાલો, આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ હોય એમાંથી તમારે શું કરી દેવાનું? મુદ્દલ બાદ કરી દેવાનું, તો તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જાય. ચાલો, હવે આપણે આ દાખલાની શરૂઆત કરીએ. તો ચાલો, અહીંયા શું આપેલું છે? દાખલા નંબર 1 કે એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003 માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે. તો 2001 ની જનસંખ્યા શોધો. અને એ જ રીતના બીજો પ્રશ્ન આપ્યો છે કે 2005 માં જનસંખ્યા શોધો. તો સૌપ્રથમ જો આ 2001, પછી 2002, પછી 2003, પછી 2004 અને 2005. ચાલો, અહીંયા આપણે 2001 ની જનસંખ્યા મેળવવાની કીધી છે. અહીંયા 2003 ની આપણને આપી દીધી છે. કેટલી આપી છે? 54,000. શું કીધું છે? 5% પ્રતિ દરના વધીને 54,000 થાય છે. ચાલો, તો હવે શું કરવાનું છે? આપણને તો 2001 ની આપી લીધેલી. તો અહીંયા આપણે શું મેળવવાનું થશે? અહીંયા જો આ જે 2001 ની જનસંખ્યા મેળવવાની છે, ત્યાં આપણને આ 54,000 શું થઈ જશે? એ આપી દીધેલું છે. એ શું આપી દીધેલું છે? વ્યાજ મુદ્દલ આપણને આપી દીધું છે. અને અહીંયા 2005 માં જનસંખ્યા શોધો, એટલે 2005 માં અહીંયા તો જો આપી દીધેલી છે. હવે અહીંયા તમારે આની મેળવવાની છે, એટલે આને આ 54,000 છે એ અહીંયા શું બની જશે? મુદ્દલ બની જશે. શું બની જશે? મુદ્દલ બની જશે. 2001 ની એટલે પહેલાની જે કીધી છે, તો આપણે શું મેળવવું પડશે? મુદ્દલ મેળવવી પડશે. પછી ને એટલે કે અંતે મેળવવાની હોય એટલે આપણે શું મેળવવાનું? વ્યાજ મુદ્દલ મેળવી લેવાનું, એટલે કે એ મેળવી લેવાનું. અહીંયા આપણે શું મેળવવાનું છે? પી મેળવવાનું. સારું, હવે સમયગાળો કેટલો થશે? આ 1 અને આ 2 કેટલા? 2 વર્ષ. એ જ રીતના અહીંયા પણ આ 1 અને આ 2 એટલે બંને માટે સમયગાળો કેટલો આવશે? n બરાબર 2 વર્ષ. ચાલો, તો હવે આપણે શું કરશું? એ બરાબર કેટલા આપી દીધેલા છે? 54,000 આપી દીધા છે. કેટલા આપી દીધા છે? 54,000. પી આપણે મેળવવાનો છે, એટલે કે 2001 ની જનસંખ્યા. ચાલો, આર એટલે વ્યાજનો દર કેટલો છે? 5%. ચાલો, ટી એટલે કે સમયગાળો કેટલો આપ્યો છે? 2 વર્ષ. ચાલો, હવે આપણે વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર મૂકી દઈએ. તો શું થશે સૂત્ર? કે એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર ના છેદમાં 100 આખા એની n ઘાત. ચાલો, હવે એ આપણને આપી દીધા છે. કેટલા આપી દીધા છે? 54,000 બરાબર. પી આપણે મેળવવાનો છે. અહીંયા 1 પ્લસ આર 5 આપી દીધો છેદમાં 100 આખા એની 2 ઘાત. n બરાબર 2 મૂકી દેવાના. ચાલો, હવે આ 54,000 એમ નહીં, આપી એમને સાદુરૂપ આપી દો. અહીંયા 100, અહીંયા પણ છેદમાં 100 લેવા હોય તો શું કરવું પડે? અહીંયા ગુણવા પડશે. તો ગુણશું એટલે 100 પ્લસ 5, બંનેનો છેદ સમાન લઈ લેવાનો, આખા એની 2 ઘાત. ચાલો, કેટલા થઈ જશે? 105 થઈ જશે. તેથી આ 54,000 એમના એમ બરાબર આ પી કૌંસમાં 105 ના છેદમાં 100 આખા એની 2 ઘાત. ચાલો, 2 ઘાત છે એટલે કેટલી વાર લખી નાખવાના? 2 વાર લખી નાખવાના. અથવા આ 54,000 એમના એમ 54,000 બરાબર આ પી કૌંસમાં 105 ગુણ્યા 105 2 વાર લખી નાખશું, કારણ કે 2 ઘાત છે એટલે 105 ના છેદમાં 100, 105 ના છેદમાં 100 2 વાર થઈ ગયા. હવે સાદુરૂપ આપી દઈએ. આ પી એમને આની સામેની સાઈડ આવવા દઈએ, એટલે કે
આ 54,000 ગુણ્યા આ 100 બંને સામેની સાઈડ આવતા રહેશે તો કે 100 ગુણ્યા 100 ના છેદમાં આ બંને 105 ક્યાં આવતા રહેશે છેદમાં એટલે કે 105 ગુણ્યા 105 બરાબર PM ને ચાલો સાદુરૂપ ઉડાડીએ તો 21 ગુણ્યા 5 એટલે 21 પંચા અહીંયા 20 પંચા 5 5 ઉડી જશે એ જ રીતના અહીંયા 21 પંચા 20 પંચા 5 5 અહીંયા પણ ઉડી જશે અહીંયા 20 નો વર્ગ 20 નો વર્ગ 400 21 નો વર્ગ 441 ચાલો છેદ ઉડાડીએ ભાગાકાર કરી નાખીએ તો અહીંયા સૌપ્રથમ લખી નાખીએ પહેલા કે 54,000 ગુણ્યા 400 ના છેદમાં 21 ગુણ્યા 21 અથવા 441 લખી નાખો તો પણ ચાલે ચાલો છેદ ઉડાડતા જઈએ વારાફરતી 54,000 ગુણ્યા 21 21 દુ 42 2 1 ઉપરથી 0 ઉતાર્યો 21 પંચા 105 21 પંચા ને 105 ચાલો કેટલા 20 માંથી 105 જાય તો 15 અહીંયા 0 21 પંચા 105 21 6 126 21 સત્તા 147 થશે 147 કેટલા વધશે 3 વધશે 0 21 એકા 21 9 વધશે ચાલો હવે પોઈન્ટ એક મૂકી દઈએ એટલે પોઈન્ટ અહીં મૂકી દઈએ અહીંયા 0 21 પંચા 105 વધી જશે 21 184 21 184 6 વચ્ચે ચાલો આ પોઈન્ટ પછી એક કેમ નામ લેવા દે 21 થી 63 વધી જશે 21 દુ 42 કેટલા વચ્ચે 18 આ જે જવાબ આવ્યો છે એને એમ નામ લેવા દે એને હજુ 21 વડે ભાંગી નાખીએ શું કરશું આ જે જવાબ આવ્યો એને 21 વડે હજુ ભાંગી નાખીએ એટલે કે બસ ચાલો પોઈન્ટ થોડી વાર ભૂલી જાઓ અને જે જવાબ આવે એને શું કરવાનું છે તમારે પછી 2 પોઈન્ટ મૂકી દઈશું જે જવાબ આવે એના પછી 2 પોઈન્ટ મૂકી દઈશું ચાલો 21 એકા 21 4 વિધ્યા ઉપરથી ઉતારે 7 21 દુ 42 5 વિધ્યા ઉપરથી ઉતારે 1 21 દુ 42 કેટલા વિધ્યા 9 હવે 4 21 10 ઉપરથી ઉતારે 2 21 પંચા 105 એટલે 21 0 9 10 12 માંથી 4 જાય 8 18 વિધ્યા હવે અહીંયા પોઈન્ટ 21 નો 21 દાણ 200 21 નવા 189 એટલે 21 ગુણ્યા 9 કરી નાખવાનું 9 એકા 9 9 દુ 18 189 વધી જશે તો 21 18 168 તો 21 18 168 12 વધશે ચાલો હવે પોઈન્ટ 2 પછી આ બાજુ ખસેડી તો એને ગુણ્યા 400 કરવાના છે હવે કેટલા કરવાના છે અહીંયા પોઈન્ટ છે 2 પોઈન્ટ અંકે એટલે 122.44 ગુણ્યા 400 એટલે કરી નાખ્યા અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે જે પણ જવાબ આવે છે તમારે એમાં તમારે ગુણાકાર વ્યવસ્થિત કરવાનો છે ગુણાકાર ભાગાકાર p અહીંયા p ચાલો
ગુણ્યા 400 આ ઘડીક પોઈન્ટ થોડી વાર ભૂલી જાઓ ચાલો 2 0 0 સોકે 16 વિધિ 1 4 4 2 8 ને 1 9 4 2 8 4 1 4 એટલે પી બરાબર 48,000 સોરી 48 નહીં થાય 48 લાખ થશે 48,96,300 બે ભૂલી ગયા હતા એટલે 2 પોઈન્ટ પછી 0 2 પોઈન્ટ પછી 0 પોઈન્ટ પછી 0 એટલે ના લખ્યું તો ચાલશે એટલે કેટલા થઈ ગયા 48,960 48,960 આ આપણે શું મળી ગઈ મુદ્દલ મળી ગઈ શું મળી ગઈ મુદ્દલ એટલે કે 2001 ની જનસંખ્યા શોધો તો 2001 ની જનસંખ્યા કેટલી હોય 48,960 હોય કેટલી હોય 48,960 ચાલો અહીંયા લખી નાખવાનું કે 2001 ની જનસંખ્યા 48,960 હશે ચાલો આ આપણો જવાબ ચાલો સ્ક્રીનશોટ પાડો તો પાડી લો આ પછી દાખલો નંબર 2 પછી જોઈએ ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે 2005 માં જનસંખ્યા શું હશે ખાસ જો આપણે દાખલા નંબર 1 જોયો એ જે જવાબ મળે એ આશરે મળે કારણ કે કોઈ પણ જનસંખ્યા હશે એ પોઈન્ટમાં હશે નહીં એટલે આશરે મળશે એટલે કે તમારા જવાબમાં કદાચ બુકમાં જે જવાબ હશે એમાં થોડો ફેરફાર રહી શકે છે ચાલો તો 2005 માં જનસંખ્યા શું હશે તો સૌપ્રથમ હવે જો અહીંયા આપણે 2005 ની અંતે મેળવવાની છે એટલે 2005 ની તો આપણું પી હવે શું થઈ જશે 54,000 થઈ જશે શું થઈ જશે પી બરાબર હવે કેટલા આપણે લેવાના છે 54,000 હવે એ તો આપણે મેળવવાનું છે ચાલો પછી આ વ્યાજનો દર કેટલો છે 5% ના દરે વધે છે એટલે અને t બરાબર એટલે કે કેટલા છે 2 વર્ષ થશે t બરાબર એટલે હવે n ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના 2 મૂકવાના ચાલો તો હવે શું કરશું ચાલો એ લખી નાખીએ a બરાબર p કૌંસમાં 1 પ્લસ આના છેદમાં 100 આખાઈની n ઘાત ચાલો હવે p કેટલા મૂકવાના છે આપણે 54,000 તો 54,000 આ એક m ને m r એટલે 5% છેદમાં 100 2 ઘાત 54,000 એમને સાદુરૂપ આપી દઈએ તો 100 એકા 100 105 થઈ જશે અથવા એક સ્ટેપ ઉમેરવું હોય તો લખી નાખવાનું અને છેદમાં 100 અહીંયા શું કર્યું આપણે 100 વડે ગુણ્યા 100 વડે ભાગ્યા અહીંયા 5 એમ નામ રહેશે 5 ના છેદમાં 100 આખાઈની 2 ઘાત છેદ સમાન થઈ ગયો બંનેના છેદ સરખા છે તો શું લઈ લેવાનું છેદ સમાન લઈ લેવું આ ઉપર અંશ અંશનો સરવાળો એટલે 105 થઈ જશે છેદમાં 100 આખાઈની 2 ઘાત ચાલો 2 વાર છે 2 ઘાત છે એટલે 2 વાર લખી નાખવાનું 54,000 ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100 ચાલો 2 0 2 0 ગયા પછી અહીંયા 1 0 અહીંયા 1 0 અહીંયા હવે 21 5 105 થશે અહીંયા 5 દુ 10 થશે એટલે 5 5 ઉડી જશે અહીંયા 27 દુ 54 થશે ને ચાલો તો અહીંયા કેટલા વધ્યા 27 પછી 105 ને ગુણ્યા 21 ચાલો 21 ગુણ્યા 27 પેલા કરી નાખીએ 27 ગુણ્યા 21 0 2 7 14 1 2 2 4 ને 1 5 7 ને 2 7 6 ને 5 567 567 ગુણ્યા 105 કરી નાખવાના ચાલો 105 2 0 7 6 અને 5 0 છે એટલે 0 0 હવે 5 માં 5 7 35 વિધા 3 5 6 30 30 ને 3 33 50 50 25 ને 3 28 5 3 15 નો 5 વિધા 1
8 ને 1 9 અને 5. ચાલો તો 2005 હશે ત્યારે જનસંખ્યા શું થશે તો કે 59,535 આટલી જનસંખ્યા થશે. અહીંયા નીચે લખવું હોય તો લખી નાખવાનું. આમ 2005 જનસંખ્યા 59,535 થશે. ચાલો અહીંયા જો આપણે ગુણાકાર કર્યો એટલે ડાયરેક્ટ જવાબ આપણને મળી ગયો. આગલા દાખલામાં આપણે શું કર્યું હતું છેદ ઉડાડતા જતા ભાગાકાર કરતા જતા પછી પોઈન્ટ આવે તો 2 પોઈન્ટ પછી લેતા કારણ કે આપણે ડાયરેક્ટ 21 ગુણ્યા 21 નીચે હતું તો ડાયરેક્ટ 21 નો વર્ગ 441 વડે ભાગ નતો ચલાયો. આપણે 21 વડે 2 વાર ભાગ ચલાય અને તે 441 નો ઘડિયો તમને આવડતો ન હોય તો આપણે 21 નો ઘડિયાની મદદથી આપણે ભાગ ચલાય એટલે શું થાય પોઈન્ટ પછી જે એક હારે જે સંખ્યા લેવી એક સંખ્યાને ડાયરેક્ટ ભાગ કરીશું તો આપણને સચોટ જવાબ મળે પણ વારાફરતી આપણે ભાગ કર્યો એટલે ડાયરેક્ટ જવાબ નહીં આવ્યો હોય કારણ કે જે બુકમાં છે આશરે કંઈક 80 જેવો છેલ્લે જવાબ આવતો હોય છે કે 48,980 79 સમથિંગ એવો આવતો હશે પરંતુ તમે આ રીતના કરશો તો પણ ચાલશે કારણ કે એનો ભાગ છે આપણે આશરે તમારે લખી નાખવાનું કારણ કે જનસંખ્યા હોય એ પોઈન્ટમાં હોય નહીં. ચાલો સ્ક્રીનશોટ પાડી ચાલો દાખલા નંબર 2 જોઈએ. એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકના દરે પ્રતિ કલાકે 2.5% દરે વધતી હતી. જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે. અહીંયા જો આપણને અંતે પૂછ્યું છે કે 2 કલાકને અંતે પછી સંખ્યા કેટલી થાય એટલે આપણે વ્યાજ મુદ્દલ મેળવવાનું છે. પી આપણને આપી દીધેલું છે મુદ્દલ આપી દીધેલું છે તો અહીંયા ચાલો પેલા લિસ્ટ બનાવી નાખીએ. શું આપી દીધેલું છે મુદ્દલ આપી દીધેલું છે. કેટલું આપી દીધેલું છે 5,06,000. વ્યાજનો દર એટલે કે આર કેટલો આપ્યો છે 2.5%. આ રીતના લખવું હોય તો પણ ચાલે અને આને જો પોઈન્ટ દૂર કરી દો થોડી વાર પોઈન્ટ દૂર કરશો તો 5/10 થશે છેદ ઉડાડો 5 દુ 10 5 એટલે સોરી 25 5 દુ 10 એટલે 5 ઉડી જાય તો આને કઈ રીતના લખી શકાય 5/2%. આ રીતના પણ લખી શકાય તમે આ રીતના પણ લખી શકો. ચાલો પછી હવે જો ટી એટલે અહીંયા જો સમયગાળો કલાકમાં આપેલો છે એટલે કેટલા કલાકમાં તો 2 કલાકમાં પછી 2 કલાક પછી એટલે આપણે અહીંયા શું લેવાનું ખાસ યાદ રાખવાનું છે. આગલા દાખલામાં આપણે શું લેતા વર્ષ આપેલા હોય તો ટી બરાબર વર્ષ લઈ લેતા એટલે એમની સંખ્યા થઈ જાય તો અહીંયા શું લેવાનું છે અહીંયા કલાક લેવાની છે એટલે ટી બરાબર 2 કલાક એટલે એન બરાબર કેટલા થઈ જાય છે 2 એ આપણે મેળવવાનો છે વ્યાજ મુદ્દલ. ચાલો તો હવે શું મેળવશું આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મેળવવાનું છે તો એનું સૂત્ર શું થશે a બરાબર p કૌંસમાં 1 પ્લસ આના છેદમાં 100 આખાઈની n ઘાત. ચાલો એ આપણે મેળવવાનું છે p કેટલું છે 5,06,000 આ 1 પ્લસ r એટલે વ્યાજનો દર કેટલો છે 5/2 આખાઈના છેદમાં કેટલા છે 100. ચાલો એની 2 ઘાત. આ છેદનો છેદ છે આ શું છે છેદનો છેદ એટલે અહીંયા શું થશે ગુણાઈ જશે એટલે 1 પ્લસ 5/100 ગુણ્યા 200 એટલે 200 થઈ એટલે 100 ગુણ્યા 2 એટલે 200 થઈ જશે 2 ઘાત. જો ખાસ યાદ રાખજો હવે આના છેદમાં કોઈ સંખ્યા હોત તો એ પાછી અંશમાં આવી જાય કારણ કે છેદનો છેદ ક્યાં આવે છે અંશમાં અને અંશનો છેદ છેદમાં આવતો હોય આ યાદ રાખવાનું છે તમારે. ચાલો એટલે આ 5,06,000 એમ ના એમ. ચાલો હવે અહીંયા છેદ સરખા કરવા હોય તો 200 વડે ગુણવું પડે 200 વડે ભાગવું પડે એટલે છેદ સમાન થઈ ગયો એમાં 5 ઉમેરી દો એટલે 205. ચાલો એનો વર્ગ. ચાલો આ 5,06,000 205 ના છેદમાં 200
એનો વર્ગ. ચાલો હવે 2 વાર લખી નાખશો. ચાલો હવે 5,06,000 ગુણ્યા 205 ના છેદમાં 200 ગુણ્યા 205 ના છેદમાં 200. ચાલો હવે છેદ ઉડાડીએ. આ 0 આ 0 એટલે 2 0 2 0 ઉડી ગયા. અહીંયા 1 0 અહીંયા 1 0. હવે કેટલા વધ્યા? અહીંયા છેદ ઉડશે કે અહીંયા એકમનો અંક 5 એટલે 5 વડે ચેક કરી લઈએ પેલા. 205 તો 5 4 20 5 એકા 5. ચાલો 41 કેટલા થશે? 41 પંચા 41 પંચા થશે. 41 પંચા ને 4 પંચા એટલે 5 5 ઉડી જશે. તો હવે થોડીક વાર આને 0 ઉડાડવો નથી આપણે. આને ઉડાડવો નથી એટલે કે આ 1 0 રહી જાય એમના. ચાલો એટલે અહીંયા પણ 41 પંચા અને અહીંયા 4 પંચા 20. ચાલો 1 0 ઉડાડી દીધેલો છો. અહીંયા પણ 1 0 ઉડાડી દીધેલો છે. ચાલો રેડી. એટલે અહીંયા 5 5 ઉડી જશે. અહીંયા 5 5 ઉડી જશે. ચાલો તો આ કેટલા વધ્યા હવે? 5060 5060 વધ્યા ગુણ્યા આ 41 ગુણ્યા 41 એના છેદમાં કેટલા વધ્યા? 4 ગુણ્યા 4 વધ્યા. હવે આનો છેદ ઉડાડ 1560 છેલ્લા બે અંક ભંગાશે એટલે 4 વડે ભંગાશે. ચાલો 5060 4 વડે ભાંગીએ. 4 એકા 4 1 0 4 2 8 2 વધ્યા ઉપરથી ઉતારે 4 6 24 2 ઉપરથી ઉતારે 0 4 પંચાને 20. ચાલો કેટલા મળ્યા? 1245. 12 4 એકા 4 1 ઉતારે 0 4 2 8 2 6 4 6 અહીંયા 4 6 24 થાય ને 4 6 24 2 0 4 25. ચાલો કેટલા મળ્યા? 1265 એટલે 4 વડે ભાગ ચલાવશે તો 1265 મળશે. હવે 41 ગુણ્યા 41 એટલે 41 નો વર્ગ. ચાલો 41 નો વર્ગ શીખવાડું શોર્ટકટ. અહીંયા આ રીતનો વર્ગ આપેલો હોય તો શું કરી દેવાનું? 4 નો વર્ગ 16. અહીંયા 1 નો વર્ગ 1 એટલે 0 1 લખો તો પણ એ ચાલે ને 1 લખો તો ચાલે. 4 એકા 4 4 2 8. અહીંયા એકમનો અંક લઈ લેવાનો. જો દશકનો અંક તો હોય તો વધી ચડાવી દેવાનો. અહીંયા 8 એમ નામ. જો અહીંયા દશકનો અંક હોય તો વધી ચડાવી દેવાનો. આ 16 એમ નામ. એટલે કેટલા મળી જાય? 1681. 1265 ગુણ્યા 1681 એને કેટલા વડે આપણે ભાંગી નાખશું? 4 વડે. કેટલા વડે? 4 વડે. 4 વડે ભાંગી નાખવાનું. ચાલો પહેલા બંનેનો ગુણાકાર કરી નાખે પછી ભાંગી નાખીએ. અહીંયા કેટલા છે? 1265 ગુણ્યા 1681. 1265 એમ નહીં. ચાલો 2 0 6 5 30 વિદ્યા 3 6 36 36 ને 3 39 વિદ્યા 3 6 2 12 12 ને 3 15 ને 5 વિદ્યા 1 6 એકા 6 એકા 6 ને 1 7 0 8 5 40 વિદ્યા 4 8 6 48 48 ને 52 વિદ્યા 5 8 2 16 8 2 16 16 ને 5 21 વિદ્યા 2 8 1 8 8 ને 2 10. ચાલો 1265 એમને કારણ કે 1 છે ને એટલા માટે. અહીંયા 5 આ 6 એમના 2 2 4 9 ને 10 11 11 ને 16 ને વિદ્યા 1 6 6 12 વિદ્યા 1 10 ને 11 વિદ્યા 1 2 કેટલા મળ્યા આપણને? લખી નાખીએ 21 26 465. એને ભાંગ્યા કેટલા કરી નાખવાના? હવે 4 કરી નાખવાના. ખાસ યાદ રાખજો અહીંયા તમારો આ જે દાખલા છે તમને આવડી જ જશે પણ જે છે એ આ ગુણાકાર ભાગાકારની માયાજાળ છે. એટલે
એમાં તમે ફસાઈ ન જાઓ એટલે તમારો જવાબ આવી જાય. 4 પંચા ને 20. 1 ઉપરથી ઉતારે 2. 4 તેરી 12. 4 તેરી 12. 0 0 ઉપરથી ઉતારે 6 ભાગ નો ચાલે 0 4 એટલે સોરી ભાગ ચાલશે હો 6 એટલે 4 એકા 4 2 ઉપરથી ઉતાર્યા હવે કેટલા ઉતારવાના 4 6 24 0 0 24 હવે 6 4 એકા 4 2 ઉપરથી ઉતાર્યા 5 4 6 24 એક આ પોઈન્ટ અહીંયા 0 4 2 8 2 0 4 પંચા 20. ચાલો રેડી 0 0 મળી ગયા એટલે કેટલો જવાબ આવશે આપણો 31,616.25. ચાલો એટલે હવે આપણે લખી નાખીએ કે કેટલા મળે છે 5,31,616. તો લખી નાખવાનો 5 લાખ પોઈન્ટ પછીની સંખ્યા ન લખો તો ચાલે 5,31,616 આપણો જવાબ. એટલે શું લખી નાખવાનું અહીંયા કે 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા 5,31,616 હશે. 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી રહેશે 5,31,616 હશે. ચાલો હવે સ્ક્રીનશોટ પાડી લો. ચાલો દાખલા નંબર 3 જોઈએ. એક સ્કૂટર ₹42,000 માં ખરીદવામાં આવ્યો. તેની કિંમતમાં 8% દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો. જો અત્યારે શું આવ્યું ઘટાડો આવ્યો છે તો એક વર્ષના અંતે તેની કિંમત શોધો. એટલે આપણે શું મેળવવાનું છે વ્યાજ મુદ્દલ એટલે કે એ આપણે મેળવવાનું છે. ચાલો તો સૌપ્રથમ આપણે લિસ્ટ બનાવી નાખીએ કે એ આપણે મેળવવાનું છે. પી કેટલું થશે 42,000. પી કેટલું થશે 42,000. હવે શું વ્યાજનો દર 8% છે પણ ઘટાડો છે એટલે હવે અહીંયા શું લખવું પડશે આપણે માઇનસ લખવું પડશે. શું લખવું પડશે કારણ કે પ્રતિ વર્ષનો ઘટાડો છે એટલા માટે. હવે ટી એટલે કે એક વર્ષ એટલે કે હવે n ની જગ્યાએ આપણે શું લખશું 1. ચાલ હવે સૂત્ર તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું યાદ જ છે. a બરાબર p કૌંસમાં 1 પ્લસ આના છેદમાં 100 આખાની n ઘાત. ચાલો હવે અહીંયા p ની જગ્યાએ 42,000 આ 1 પ્લસ હવે પ્લસ અહીંયા 8 માઇનસ લખશું એટલે પ્લસ માઇનસ થઈ જશે એના છેદમાં 100 આખાની 1 ઘાત જ કારણ કે એક વર્ષ માટે જ છે ને એટલા માટે. જો અહીંયા સૂત્રમાં પ્લસ આવે છે પરંતુ આ વ્યાજનો દર માઇનસ છે એટલે અહીંયા કેવા થઈ જાય પ્લસ માઇનસ થઈ જાય. કદાચ એક સ્ટેપ તમારે ઉમેરવું હોય તો ઉમેરી દેવાનું અહીં માઇનસ લખી નાખો. રેડી આ 42,000. ચાલો આ પ્લસ માઇનસ કેવા થઈ જાય માઇનસ 8 ના છેદમાં 100. રેડી ચાલો આ 42,000 એમને હવે છેદ સરખા કરવા હોય તો અહીં 100 વડે ગુણવું પડે. અહીં 100 આ -8 આખાના છેદમાં 100 એટલે 100 વડે ગુણવું પડે 100 વડે ભાંગવું પડે એટલે શું થઈ જાય છેદ સમાન થઈ જાય. ચાલો હવે આ 42,000 100 માંથી 8 જાય તો 92 આખાના છેદમાં 100 આ 2 0 આ 2 0 હવે કેટલા વધ્યા 420 ગુણ્યા 92. ચાલો 420 ગુણ્યા 92 કરી નાખો. 0 0 9 18 વધે 1 4 9 36 1 37 0 4 ને 8 0 4 8 8 16 વધે 1 8 ને 3 એટલે કેટલા મળી જાય 38,640. તો તમે કહી શકો કે આમ સ્કૂટર એક વર્ષના અંતે તેની કિંમત કેટલી થાય 38,000 થઈ જાય કારણ કે 8% ઘટાડાના દરે પ્રતિ વર્ષમાં એક સ્કૂટરની
એક વર્ષના અંતે તેની કિંમત 38,640 થઈ જાય. આમ સ્કૂટરની એક વર્ષના અંતે લખી નાખવાનું. આમ એક વર્ષના અંતે સ્કૂટરની કિંમત 38,640 થઈ જાય. આપણો જવાબ. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડો. અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાની છે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા મિત્રોને શેર ન કર્યો હોય આ વિડીયો તો તેને શેર કરી દેવાનો છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.